ઓકે, સારું. ચાલો હવે આજે આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરવાના છે. બાલાસિનોર સાહેબ જરાક જોજો, આ મોરબીમાં બહેનોને જે જીસીઆઈ મોરબી 2 લખીને હતું એમાં લાસ્ટ ટાઈમ કંઈક નેટવર્ક ઇશ્યુને લીધે 10 મિનિટ મારી છેલ્લે કટ થઈ હતી, તો એનો વિડીયો દેખાડવાનો કીધો હતો, પણ મોરબીમાં હજી વિડીયો દેખાડ્યો નથી. એક સાહેબ હોય જ છે હાજર, એ આપણને બધાને સાંભળતા હોય, તમે બધા શું કરો એ જોતા હોય, સાથે સાથે હું શું ભણાવતો એ બી જોતા હોય, એટલે એ હોય જ અહીંયા. હું જે કહું ને બધું સાંભળતા હોય, તમે ચિંતા ન કરતા. ઓકે? હા બેન. અચ્છા, લિંક મોકલી દીધી, પણ તમે બધા સિટી વાળા જ છો? ક્યાંથી અવાજ આવે છે એટલો બધો? ઓકે ફાઇન, ચાલો જે કાંઈ હશે એ જોઈ લેશે, નો પ્રોબ્લેમ. આપણે ચેપ્ટર નંબર 2 and 3 સ્ટાર્ટ કરીએ છીએ. આ બે કમ્બાઇન્ડ ચેપ્ટર જ છે. એનો લેક્ચર 1 થી આજે શરૂ કરીએ છીએ. હવે અહીંયા ધ્યાન આપશું, ક્યાંય મને ક્લાસમાં ડિસ્ટર્બન્સ ન જોઈએ. જીસીઆઈ મોરબી આપણે મેઇનલી કાઇનેમેટિક્સ, ડાયનેમિક્સ અને મિકેનિક્સ 3 વર્ડ છે. ઇંગ્લિશ વર્ડ જ છે, એને આપણે ઇંગ્લિશમાં જ સમજવાના છે. ત્યાંથી આપણે લેક્ચરની શરૂઆત કરીએ છીએ. સેકન્ડ અને થર્ડ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. અત્યાર સુધી આપણે રિયલ સેન્સમાં ફિઝિક્સ ભણ્યા જ ન કહેવાય, કારણ કે જે વેક્ટર સમજ્યા હતા એ બી મેથેમેટિકલ પાર્ટ જ હતો. વેક્ટર જે હતો એ બી, ઇવન તમે મેથેમેટિક્સ બી સમજ્યા છો, તમે આગળ આમ જોતા થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટર બધા ભણી રહ્યા છો, એ ફિઝિક્સ જ છે. તો અહીંયા આપણે ફિઝિક્સની અંદર જે એનો કોર પાર્ટ છે, ધેટ ઇઝ મોશન ઇન 1D એન્ડ 2D, એ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. જનરલી છેક સુધી 12th ફિનિશ થઈ ગયો હોય ત્યારે તે એવું પોસિબલ બને કે 1D એન્ડ 2D ની અંદર ક્યાંક ને ક્યાંક છોકરાઓ જે છે એ સ્ટ્રગલ કરતા હોય, તો બેટર છે પહેલેથી ધ્યાન આપશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. યસ, હવે આમ તો દરેક સેન્ટરોમાં ઓલમોસ્ટ પિન ડ્રોપ સાયલન્ટ છે જ તે. મારે વચ્ચે કોઈને કંઈ કહેવું ન પડે. જનરલી આવું આપણે ક્યારેય બન્યું નથી, પણ હવે બધા પોતે સિરિયસ થઈને અહીંયા ભણવા માંડશે. ચાલો, તમે વેક્ટરથી પછી નોટ્સમાં સ્ટાર્ટ કરો ને, એટલીસ્ટ વચ્ચે 2 પાના છોડજો. આપણે યાદ હોય ને તો 4 પ્રોબ્લેમ કરવાના બાકી છે વેક્ટરના. તમને યાદ નહીં હોય, મને હશે, ચિંતા ન કરતા. તો એ હું જ્યારે એપ્લિકેશનનો લેક્ચર આવશે ત્યારે હું સાથે સાથે લઈ લઈશ, અને ત્યાં જરૂર બી છે થોડું વેક્ટર રિવાઇઝ થઈ જાય એ બાને. અને સાથે સાથે રિઝોલ્યુશન ઓફ વેક્ટર ઇન 3D, 2D ચલાવી દીધું હતું મેં, 3D જે આપણા મોડ્યુલમાં નથી આપ્યું, બટ ખાલી તમારા ઇન્ફોર્મેશન માટે આપણે ડિસ્કસ કરશું. મેઇનલી જે એ ગ્રુપના સ્ટુડન્ટો એડવાન્સ સાથે ઇન ફ્યુચર ડીલ કરવાના હોય તો એને ત્યાં 3D ની જરૂર પડે. ઓકે, ચાલો હવે આપણે પહેલા કાઇનેમેટિક્સ એટલે શું એ સમજીએ. આપણે જે સ્ટાર્ટ કરીએ છીએ કાઇનેમેટિક્સ છે. કાઇનેમેટિક્સ કાઇનેમેટિક્સ એટલે આ ભૌતિક વિજ્ઞાનની એવી એક શાખા છે કે જે શાખામાં આપણે પદાર્થના ગતિની ચર્ચા કરવાની છે, એના કારણોની ચિંતા કર્યા સિવાય. મીન્સ કે આપણને એમ કહેવામાં આવે કે એક કાર છે એ પહેલા 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જતી હતી, અને એની ઝડપ વધીને સડનલી 70 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગઈ, કે એની ઝડપ વધીને સડનલી 100 મીટર પર સેકન્ડ થઈ ગઈ. શું કામ થઈ? એના ઉપર બળ લઈ ગયું હશે, બળ લઈ ગયું એટલે પ્રવેગ આવ્યો હોય, પ્રવેગ આવ્યો એટલે વેગના મૂલ્યમાં વધારો થયો હોય. બસ આ કઈ ચિંતા નથી કરવાની. કોઈ પદાર્થ ગતિ કરે છે તો કરે છે, એ ગતિ કરતા અટક્યો તો અટક્યો, એની ગતિની ઝડપ વધી તો વધી. આપણે પદાર્થની ગતિની ચર્ચા કરવાની છે, એના કારણોની ચિંતા કર્યા સિવાય કે આ ગતિ પાછળનું કારણ શું છે, એની માટે આખું આપણી પાસે ચેપ્ટર નંબર 4 છે, ન્યૂટન્સ લો ઓફ મોશન, NLM. ને આપણે બધું જ સમજવાનું છે. એટલે કાઇનેમેટિક્સ ભૌતિક વિજ્ઞાનની એવી શાખા છે, ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા, પદાર્થના ગતિની ચર્ચા તે માટેના કારણોની ચિંતા કર્યા સિવાય કરવામાં આવે. કારણોની ચિંતા કર્યા સિવાય કરવામાં આવે
તો તે શાખાને કાઇનેમેટિક્સ કહે છે. ટૂંકમાં મારે મેઇન વાત એ છે કે ગતિની ચર્ચા કરવાની છે, પણ તે માટેના કારણોની ચિંતા કર્યા સિવાય. મેં કીધું એમ ગતિ થઈ તો થઈ, ઝડપ વધી તો વધી, ઘટી તો ઘટી, શું કામ એમાં જ નથી જવાનું. એની માટે આપણી પાસે ફિઝિક્સમાં આખું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 4. અચ્છા, કાઇનેમેટિક્સમાં મૂળભૂત આપણે આમ જોવા જઈએ ને તો 3 પાર્ટ પડે છે. થોડું હું અહીંયા કાઇનેમેટિક્સ આ ઇંગ્લિશ વર્ડ જ છે, સમજજો. પહેલા આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ તો મોશન ઇન 1D, આ કાઇનેમેટિક્સ ની અંદર જ આપણું સેકન્ડ અને થર્ડ ચેપ્ટર આખું કાઇનેમેટિક્સ બેઝ છે. એમાં આપણે 3 પાર્ટમાં સમજવાનું છે. પહેલા છે રેક્ટિલિનિયર મોશન. રેક્ટિલિનિયર મોશન, મોશન એટલે ગતિ, એટલું ઇંગ્લિશ આવડવું જોઈએ આપણને, એટલા માટે મેં ઇંગ્લિશમાં લખ્યું છે. રેક્ટિલિનિયર મોશન યા મોશન ઇન 1D, જે તમે કહો યા 1 ડાયમેન્શનલ મોશન, જે કહો એ બધું એક જ છે. યા તમે એને મોશન ઇન 1D, રેક્ટિલિનિયર મોશન કહી શકો, મોશન ઇન 1D કહી શકો, 1 ડાયમેન્શનલ મોશન કહી શકો. આનું ગુજરાતી થાય છે સુરેખ પથ પર ગતિ. સુરેખ પથ પર ગતિ, પથ પર ગતિ. યા તમે એને એક પરિમાણમાં ગતિ એવું બી લખી શકો. 1D, 1 એટલે એક, D એટલે ડાયમેન્શન, એક પરિમાણમાં ગતિ. જે કયો આપણો ટૂંકમાં આજનો જે સ્ટાર્ટ કરીએ છીએ એમાં મેઇનલી આપણે પહેલા રેક્ટિલિનિયર મોશન, જેને ગુજરાતીમાં સુરેખ પથ પર ગતિ કહેવાય, મોશન ઇન 1D કહેવાય, 1 ડાયમેન્શનલ મોશન કહેવાય, જે કયો. કાઇનેમેટિક્સમાં આપણે 3 પાર્ટ સમજવાના છે. બીજો પાર્ટ છે ધેટ ઇઝ પ્રોજેક્ટાઇલ મોશન. આ આખું આપણું એક યુનિટ છે પ્રોજેક્ટાઇલ મોશન, જેને આપણે કહીશું પ્રક્ષિપ્ત ગતિ, યા મોશન ઇન 2D. મોશન ઇન 2D આ કાઇનેમેટિક્સ ના જ પાર્ટ છે. કોઈ પૂછે કાઇનેમેટિક્સ નો પાર્ટ, તો ભાઈ રેક્ટિલિનિયર મોશન મીન્સ કે સુરેખ પથ પર ગતિ યા એક પરિમાણમાં ગતિ કાઇનેમેટિક્સમાં જ આવે. દ્વિપરિમાણમાં ગતિ કે પ્રક્ષિપ્ત ગતિ એ છોકરાઓ કાઇનેમેટિક્સમાં જ આવે, અને આપણે ગુજરાતીમાં પ્રક્ષિપ્ત ગતિ કહેશું. પ્રોજેક્ટાઇલ મોશન નું ગુજરાતી થાય પ્રક્ષિપ્ત ગતિ, રેક્ટિલિનિયર મોશન નું ગુજરાતી થાય સુરેખ પથ પર ગતિ. આ એક પરિમાણમાં ગતિ, આ દ્વિપરિમાણમાં ગતિ. અને ત્રીજું જે આવશે ધેટ ઇઝ રિલેટિવ મોશન. રિલેટિવ મોશન, સાપેક્ષ ગતિ. ત્રીજું જે આપણે સમજવાનું આવશે ધેટ ઇઝ સાપેક્ષ ગતિ, એનું ગુજરાતી રિલેટિવ મોશન. આ 3 વસ્તુ સમજશું ને ત્યારે તમારું બીજું અને ત્રીજું ચેપ્ટર પતશે, એટલે કે કાઇનેમેટિક્સ પતશે આપણું. સો કાઇનેમેટિક્સ ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા, તે માટેના કારણની ચિંતા નથી કરવાની. જે કારણ હોય એની પાછળ બસ ગતિ થાય છે પૂરું, તો તે શાખાને કાઇનેમેટિક્સ કહે છે. રેક્ટિલિનિયર મોશન યા મોશન ઇન 1D સુરેખ પથ પર ગતિ, પ્રોજેક્ટાઇલ મોશન યા મોશન ઇન 2D પ્રક્ષિપ્ત ગતિ, આ સાપેક્ષ ગતિ. અચ્છા, બીજું જે એક આવે છે ધેટ ઇઝ ડાયનેમિક્સ. હું અત્યારે તમને ખાલી નોટ આપણે વ્યવસ્થિત બને એટલા માટે સમજાવું છું, લખાવું છું. બાકી આની વિશેનો અભ્યાસ આપણે ચેપ્ટર 4 માં કરવાનો છે. ડાયનેમિક્સ તો કે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં, આની અંદર હું લખી નાખું કે ભાઈ ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા, ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા, તે માટેના કારણો અને ગતિ કરતા પદાર્થના ગુણધર્મો સહિત કરવામાં આવે, તે માટેના કારણો અને ગતિ કરતા પદાર્થના ગુણધર્મો સહિત કરવામાં આવે તો તે શાખાને ડાયનેમિક્સ કહે છે. ટૂંકમાં ગતિ શું કામ થઈ એની પાછળના કારણની મારે ચિંતા કરવાની.
અચ્છા, ગતિ કયા કયા પદાર્થે કરી, પદાર્થનો ગુણધર્મ કેવો છે, એ ગુણધર્મો મારે ધ્યાનમાં લેવાના. તો ભાઈ ડાયનેમિક્સમાં, ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિની ચર્ચા, તે માટેના કારણો અને ગતિ કરતા પદાર્થના ગુણધર્મો સહિત કરવામાં આવે તો તે શાખાને ડાયનેમિક્સ કહે છે. અચ્છા, આમાં સાહેબ આની વિશે આપણું આખું ચેપ્ટર નંબર 4 છે. ખાલી મેં તમને અત્યારે આપણા મોડ્યુલમાં આપ્યું છે એટલા માટે મેં તમને એનું નામ ઇન્ટ્રોડ્યુસ કર્યું. બીજું એક આવશે મિકેનિક્સ, કાઇનેમેટિક્સ, ડાયનેમિક્સ, પછી આવશે મિકેનિક્સ. આ બધું ઇંગ્લિશમાં લખવું જોઈએ, પણ હું અત્યારે ગુજરાતીમાં લખું છું. કાઇનેમેટિક્સ બી ઇંગ્લિશ છે એટલે ખરેખર તમારે આમ જ લખવાનું આવે, કાઇનેમેટિક્સ, ડાયનેમિક્સ અને મિકેનિક્સ. ડાયનેમિક્સ અને અહીંયા મિકેનિક્સ. તો મિકેનિક્સ એટલે આ કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ ને કમ્બાઈન કરીએ એટલે આપણું મિકેનિક્સ બની જાય. કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ ને સહિહારું આપણે શું કહેશું છોકરાઓ? મિકેનિક્સ. તો મિકેનિક્સ ની અંદર ખાલી એટલું લખી નાખું હું કે કાઇનેમેટિક્સ પ્લસ ડાયનેમિક્સ બે ભેગું થાય એટલે એને આપણે મિકેનિક્સ કહે છે. કાઇનેમેટિક્સ પ્લસ ડાયનેમિક્સ. એટલું રેડી બધાને? પાક્કો? તો ટૂંકમાં આપણે જે આજે શરૂ કરીએ છીએ એ છે કાઇનેમેટિક્સ. કાઇનેમેટિક્સમાં મેઇનલી આજે આપણે જે સમજવાનું છે એ રેક્ટિલિનિયર મોશન, મીન્સ કે ગતિ યા મોશન ઇન 1D, એક પરિમાણમાં ગતિ. આ બધું આપણે ધીમે ધીમે આગળ જતા જતા સમજતા જવાનું છે. તો હું અત્યારે પહેલા રેક્ટિલિનિયર મોશન સમજાવું એ પહેલા બે વર્ડ સમજાવવા જરૂરી છે. એક સ્થાન, પોઝિશન કોને કહેવાય, ને બીજું ગતિ કોને કહેવાય. સ્થાન એટલે આપણને ખબર જ છે, અને સ્થાન બદલાય નહીં ત્યારે સ્થિર રહે પદાર્થ, એટલે કે રેસ્ટ એન્ડ મોશન. બે વર્ડ હું તમને સમજાવું. પહેલા સ્થિર. સ્થિરને ઇંગ્લિશમાં રેસ્ટ કહેવાય. હું ઇંગ્લિશ એટલા માટે સમજાવું છું કે તમે ઇન ફ્યુચર જે લોકો એ ગ્રુપમાં એડવાન્સ તરફ જઈ શકવાના છે તો એને વાંધો ન આવે કે એટલા માટે. તો રેસ્ટ, કોઈ પદાર્થ સ્થિર છે એટલે રેસ્ટ પર છે. તો સ્થિર ક્યારે કહેવાય તમને સમજાવું. જો જ્યારે કોઈ પદાર્થનું સ્થાન, જ્યારે કોઈ પદાર્થનું સ્થાન અવલોકનકારની સાપેક્ષમાં, અવલોકનકાર એટલે જોનાર, જ્યારે કોઈ પદાર્થનું સ્થાન અવલોકનકારની સાપેક્ષમાં બદલાય નહીં, બદલાય નહીં, ત્યારે તે પદાર્થ અવલોકનકારની સાપેક્ષમાં સ્થિર છે તેમ કહેવાય. અવલોકનકારની સાપેક્ષમાં સ્થિર છે તેમ કહેવાય. મેઇન વાત છે છોકરાઓ, બદલાય નહીં, સ્થાન બદલાય નહીં. માની લો હું અહીંયા ઉભો છું, આમ સાઈડમાં વ્યૂ છે એટલે તમને લખવાનો ચાન્સ મળે. હું અહીંયા ઉભો છું, હું પદાર્થ છું. પદાર્થ તરીકે ગમે હોય, હું પદાર્થ છું અને તમે બધા મને જોઈ રહ્યા છો. તમે બધા અવલોકનકાર, હું પદાર્થ. મારું સ્થાન ક્યાં બદલાય છે? હું જો જ્યાં ઉભો છું ત્યાં જ છું. તો મારું સ્થાન માની લો મારી તરીકે પદાર્થ લઈ લઈએ તો મારું સ્થાન તમારી સાપેક્ષમાં નથી બદલાતું. તો તમે બધા શું કહેવાના કે સાહેબ જ્યાં ઉભા છે ત્યાં સ્થિર છે. સિમ્પલ વાત. પદાર્થ તરીકે હું, તો મારું સ્થાન તમે અવલોકનકાર, તમારી સાપેક્ષમાં બદલાતું નથી. તો તમારી સાપેક્ષમાં હું સ્થિર છું એમ કહેવાય. તો સ્થિરનો મિનિંગ સમજવાનો છે કે જ્યારે કોઈ પદાર્થનું સ્થાન, પદાર્થ તરીકે હું, અવલોકનકારની સાપેક્ષમાં, અવલોકનકાર તમે બધા, બદલાય નહીં. શું બદલાય મારું સ્થાન? યસ યા નો? શું કેવું, બદલાય છે? યસ યા નો? બદલાય છે? નથી બદલાતું. તો તમારી સાપેક્ષમાં હું સ્થિર કહેવાય. જરૂર નથી બીજાની સાપેક્ષમાં હું સ્થિર હોવો જ, તમારી સાપેક્ષમાં હું સ્થિર કહેવાય. હે સાહેબ, એવું એકાદ ઉદાહરણ આપો ને કે બીજાની સાપેક્ષમાં હું સ્થિર ન આપીશ. ચિંતા હું કામ કરો છો? પેલા અત્યારે એટલું સમજો કે કોઈ પદાર્થનું સ્થાન અવલોકનકારની સાપેક્ષમાં બદલાય નહીં ત્યારે તે પદાર્થ
અવલોકનકારની સાપેક્ષમાં સ્થિર છે. આખી આખી ગતિ છે ને ખરેખર સાપેક્ષવાદ પર જ આધારિત છે. સમજો, રિલેટિવિટી જ છે બધું. કોઈ ગતિ કરે છે ને કોઈ ગતિ નથી કરતું, એને જોનાર કોણ છે એના ઉપર જ નક્કી થાય છે. એટલે એ જ સમજવું પેલા સૌથી જરૂરી છે. તો સ્થિર કોને કહેવાય, મીન્સ કે રેસ્ટ કોને કહેવાય મેં તમને સમજાવ્યું. અને બીજું, ગતિ કોને કહેવાય? ગતિ એટલે મોશન. આ બે વર્ડને સમજવા જરૂરી છે. તો હવે હું તમને ગતિ કોને કહેવાય એ સમજાવું કે જ્યારે કોઈ પદાર્થનું સ્થાન, જ્યારે કોઈ પદાર્થનું સ્થાન અવલોકનકારની સાપેક્ષમાં, જ્યારે કોઈ પદાર્થનું સ્થાન અવલોકનકારની સાપેક્ષે બદલાતું રહેતું હોય ત્યારે તે પદાર્થ અવલોકન, આ બધું લખવું જરૂરી છે, અવલોકનકારની સાપેક્ષે ગતિ કરે છે તેમ કહેવાય. ગતિ કરે છે તેમ કહેવાય. મેઇન વાત, સ્થાન બદલાતું રહેતું હોય. જ્યારે કોઈ પદાર્થનું સ્થાન અવલોકનકારની સાપેક્ષે બદલાતું રહેતું. અગેન જો પદાર્થ તરીકે હું જ છું અને હું જો સતત તમારી સાપેક્ષમાં ગતિ કરી રહ્યો છું, તો તમે એમ કહી શકો કે પદાર્થ તરીકે જે સર છે એનું સ્થાન અમે જોઈએ છીએ, તો અમારી સાપેક્ષે સરનું સ્થાન સતત બદલાઈ રહ્યું છે, તો તમારી સાપેક્ષમાં હું ગતિ કરું છું એમ કહેવાય. એક મસ્ત એક્ઝામ્પલ લઈને સમજાવું ને આ વાત બે વર્ડને ભેગા કરીને તમને કહું કે આમાં ખરેખર શું ડિફરન્સ છે. માની લો આપણે વિચાર કરીએ, એક છોકરા આવી એક ટ્રેન છે, આ ટ્રેન છે અને ટ્રેનને પૈડા તો હોય જ તે, તો હું ટ્રેનને આવી રીતના પૈડા શો કરતો. આ ટ્રેન છે, કોક આમ ન હોય એટલે આગળ પાછળ હોય એમ દેખાડું છું. આ ટ્રેનના હવે ટ્રેન કોઈ પાટા ઉપર ટ્રાવેલ કરી રહી છે. આ તમારી ટ્રેન છે અને ટ્રેનમાં બે બાળક બેઠા છે. આપણે બાળકથી સમજીએ છીએ એટલે તમારે બોય અને ગર્લ ન આવે એવું, તરત આપણને પાછા એ જ વિચાર આવે. એટલે બે બાળક છે. બાળકમાં એવું ના હોય, બાળક બહુ નિખાલસ હોય. આ એક એ બાળક છે અને બી નામની બાળકી છે. એટલે મેં એવું ડ્રો કર્યું એમ. તમારે બે બાળક લેવા હોય તો મને વાંધો નથી કઈ. અને એક સી નામનું બાળક, એને સી ઓફ કરવા બાય બાય કહેવા આવ્યો છે. બાય બાય કહેવા બાળક છે એટલે આ બધું જ શક્ય છે. એટલા માટે જ હું બોલી રહ્યો છું, બાળક લઈ રહ્યો છું. બીજું કશું જ ના વિચારતા હતા, કારણ કે એ બધું તો પેલા વિચાર આવી જાય, એમાં કઈ સમજાવું જ નથી પડતું. આ ગ્રાઉન્ડ છે અને આ એક સી બાળક છે. સી બાળક, આ એ નામનું બાળક અને બી નામની બાળકી, એમાં બધું જ ચાલે, એમાં કઈ કોઈ રિસ્ટ્રિક્શન ના હોય. એને બાય બાય કહેવા માટે આવ્યું છે. હવે આ ટ્રેન ઉપડી, માની લો ચુક 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 પીપ ચુક 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 કરતા ઉપડી ટ્રેન, તો ટ્રેન વી વેલોસિટીથી ટ્રાવેલ કરે છે. હવે સી બાળકે એ બાળક અને બી નામની બાળકીને બાય બાય કીધું. તો જો તો હવે મારે એનું સ્થાન જોવું છે. અચ્છા, અવલોકનકાર કોણ થયો? સી. તમે બધા તમારી જાતને મૂકી દો, કન્ડિશન ની તમારે તમારી જાતને બાળક સમજવાનું. એ અને બી માં કોઈ બાળક નહીં સમજે, કારણ કે ત્યાં પાછા લોચા થાય. તમારે સી તરીકે જ બાળક સમજવાનું. આ બધું પાછું બહુ લોજિકલ વાતો હું આમાં, નહીતર કે સાહેબે અમને કીધું હતું કે આવી રીતના બાળક લઈ શકાય. તો અહીંયા આ સી જે છે તમે તમારી જાતને મૂકી દો તોય વાંધો નહીં, આપણે એક બાળક લઈ લઈએ તોય વાંધો નહીં. તો સી બાળક એ બાળકને બાય બાય કહે છે. તો એ બાળક ક્યાં છે? ટ્રેનમાં. ટ્રેન ચાલી પડી છે, ટ્રેન ઉપડી ગઈ છે. હવે જીવન કોઈની રાહ ન જોવે, એમ ટ્રેન કોઈની રાહ ન જોવે, ઉપડી ગઈ. તો સિમ્પલ, ટ્રેન જે વેલોસિટીથી ગતિ કરતું હશે, વેલોસિટી એટલે વેગ, ઝડપનું મૂલ્ય, આ ટ્રેન જે ઝડપથી ગતિ કરતી હશે એ બાળક ઈ ઝડપથી જતો હશે. તો સી ની સાપેક્ષમાં એ શું કરે છે? ગતિ. કારણ કે સી અવલોકનકાર, તમે શું કહેવાનું કે એ બાળક જો ભાઈ જે ઝડપથી ટ્રેન જાય છે ને એ ઝડપથી ગતિ કરે છે.
તો મારે પદાર્થ તરીકે હું એ પદાર્થ લઉં તો એ સી ની સાપેક્ષમાં ગતિ કરે છે એમ કહેવાય. એ પદાર્થ અથવા બાળક લઉં, હું બાળક જ લઉં, એ બાળક સી ની સાપેક્ષે ગતિમાં છે. એક વસ્તુ સમજો, સાપેક્ષ વગર ગતિનું કોઈ અસ્તિત્વ જ નથી. એ ગતિ કરે છે એ કોઈક જોનાર હોય તો થાય ને. આવી જ રીતે આપણી આખી સમાજની રચના થઈ છે કે એકબીજાની જરૂરિયાત વગર કોઈ આગળ નથી વધી શકતો. તો એ બાળક સી ની સાપેક્ષે ગતિમાં છે. અન છે ને, તો જો ગતિ શબ્દ સમજાણો ભાઈ, હા સમજાણો, હાલો. પદાર્થ કોણ? એ. અવલોકનકાર કોણ? સી. વાવ. અચ્છા, હું એક કામ કરું, પણ આ બી બાળકી જે છે, બી બાળકી, હો જો વિચાર કરીને જવાબ આપજો, હા કે ના, એમ બે જવાબ આપવાના છે. શું એ બાળક બી બાળકીની સાપેક્ષે ગતિમાં છે? હા કે ના? શું કેવું? નથી. તો બી બાળકીની સાપેક્ષે એ બાળક સ્થિર છે. તો જો એક જ સમયે જે એ સી ને ગતિમાં લાગતો હતો, એ જ એ બાળક બી બાળકીને સ્થિર દેખાશે. તો તમે સમજ્યા, આ સ્થિર અને ગતિ એ અવલોકનકાર પર ડિપેન્ડ કરે યાર. એને જોનાર કોણ છે? તો હું લખી શકું કે એ બાળક બી ની સાપેક્ષે સ્થિર છે. કારણ કે તો બે જોવે ને. બી બાળક કેવું જોવે કે હારું ટ્રેન ઉપડી ત્યારે એ બાળક મારી સામે જ બેઠો હતો ને આ ઊંધા ધંધા કરતો હતો, ને આ ટ્રેન પહોંચવા આવી તોય એ મારી સામે જ છે, એ હૈલો જ નહીં છે કુદી. તો એ તો હું કહેવાનું કે મારી સાપેક્ષે સ્થિર છે. સિમ્પલ વાત છે ને. જે ફેરફાર થવાનો એ સી ને થવાનો. હવે માની લો સી બી ને સી ઓફ કરે છે, બાય બાય. તો ડેફિનેટલી કે ભાઈ બી બાળકી લખું, બાળક લખો, બી બાળકી સી ની સાપેક્ષે ગતિમાં છે. સી એમ કહે છે કે જોઈ મારાથી દૂર જઈ રહી છે, બાળક છે. સી એમ કહે છે કે જો બી બાળકી મારાથી દૂર જઈ રહી છે, એ ગતિમાં દેખાશે ડેફિનેટલી. પણ ઓલો અંદર વાળો કે આ સામે ગુડાણી છે, પેલા ન્યા જ હતી, હજી ન્યા જ છે. તો આપણે અહીંયા એવું ન લખી શકીએ, આની માટે એવું ન લખી શકીએ કે ભાઈ કયું બાળક? બી બાળક નહીં, હવે હું બી બાળકી લખું. આ બધું ગુજરાતી લેંગ્વેજમાં આવું કરવું પડે આપણે. બી બાળકી સી ની સાપેક્ષે ભૂકા કાઢે છે, એટલે ટૂંકમાં ગતિમાં છે. ભૂકા કાઢ્યાનો મિનિંગ ગતિમાં છે. ધેટ્સ ફેન્ટાસ્ટિક, વાવ. બટ બી બાળકી એની સાપેક્ષે સ્થિર છે. સામે જ છે બે. મેં શું કીધું ખબર પડી? સામે જ છે. અને જીવનમાં જે જનરલી લાંબો સમય આપણી સામે રહેતા હોય એની આપણને વેલ્યુ ન હોય. વેલ્યુ એની હોય જે છૂટી ગઈ હોય. રાઈટ? તો લાઈફમાં બી ધ્યાન રાખવું પડે કે એવું નથી હોતું કે જે સામે હોય એની વેલ્યુ ન હોય. જયારે સમય બદલાય ત્યારે ઈ બી આપણાથી દૂર જઈ શકે. એટલે ભાઈ એમ નથી કહેતો તમે ગોલ ને ટાર્ગેટ કરજો પાછા, તમે બાકી બધું ઊંધું વિચારવા માંડશો. તો હવે અહીંયા બી બાળકી સી ની સાપેક્ષે ગતિમાં છે અને બી બાળકી એની સાપેક્ષે સ્થિર છે. તો ટૂંકમાં કેવા હું એ માંગુ છું કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે એ ખાલી એકલા પદાર્થનો ગુણધર્મ નથી, પદાર્થ અને અવલોકનકાર બેયનો ગુણધર્મ છે. પદાર્થ ક્યાં છે અને અવલોકનકાર ક્યાં છે? અવલોકનકાર બહાર ઉભો તો બે ગતિમાં હતા. અવલોકનકાર અંદર તમે એકબીજાને બનાવ્યો તો બે સ્થિર હતા. તો ધેટ મીન્સ કે પદાર્થ, મેઇન વાત અહીંયા હું લખું છું, પદાર્થ સ્થિર હશે, પદાર્થની સ્થિર સ્થિતિ, પદાર્થની સ્થિર અને ગતિમાન સ્થિતિ, એ બંને પદાર્થ અને અવલોકનકારનો સંયુક્ત ગુણધર્મ છે. પદાર્થ અને અવલોકનકાર બંનેનો ગુણધર્મ છે. પદાર્થ અને અવલોકનકાર બંનેનો
ગુણધર્મ છે. તો પદાર્થની સ્થિર અને ગતિમાન સ્થિતિ, સ્થિર છે કે ગતિમાં છે, એ એકલો પદાર્થ નહીં નક્કી કરે, એકલો અવલોકનકારી નહીં નક્કી કરે, બેનું ભેગું થઈને ડિસાઇડ થશે કે આ પદાર્થ સ્થિર હશે કે પદાર્થ ગતિમાં હશે. તો આ મેં તમને સ્થિર અને ગતિ એ બે શબ્દને ક્લેરિફાય કરાવ્યું. રેસ્ટ એન્ડ મોશન શું છે. હવે માની લો આવું હોય શકે, આ તો મેં તમને રિયલિસ્ટિક એક્ઝામ્પલ થી સમજાવ્યું. જનરલી આપણે ટ્રેનમાં બેઠા જ હોય, કોકને મૂકવા ગયા જ હોય ને બાય બાય કીધું જ હોય, તો જિંદગીમાં આવું થાય. આવું બી એક પોસિબલ છે. માની લો હું અહીંયા જ પતાવું, એટલે જેને લખવું છે એ સાથે સાથે લખી શકે. માની લો અહીંયા આપણે હવે આ જે છે હું વાય એક્સિસ લઈ લઉં, આ એક્સ એક્સિસ લઈ લઉં, અને આપણે એક્સ અક્ષ કહી દઈએ અને વાય એક્સ કહી દઈએ. કોઈ એક કણ પેલા અહીંયા હતો છોકરો, પછી આમ ડિસ્કો કરતા 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 અહીંયા પહોંચ્યો. આ એની ઇનિશિયલ પોઝિશન. ઇનિશિયલ એટલે પ્રારંભિક, હો, આઈ એટલે પ્રારંભિક, એફ એટલે ફાઇનલ. એટલું ઇંગ્લિશ આવડી જ જવું પડે. આ આઈ એટલે ઇનિશિયલ પ્રારંભિક, એફ એટલે ફાઇનલ અંતિમ. તો અહીંથી અહીંયા ગયો, માની લો અહીંયા તમારો અવલોકનકાર હતો. મેં તમને જે સ્થાન સદિશ ભણાવ્યું ને ત્યારે યાદ કરો, બે વર્ડ લખાવ્યા હતા. સંદર્ભ બિંદુ લખાયું હતું ને અવલોકનકારે લખાયું હતું. યાદ દિવસ માટે લખાયું હતું. અવલોકનકાર બી ન હોઈ શકે. તો અવલોકનકારની સાપેક્ષે જો પેલા કણ અહીંયા હતો અને અવલોકનકારની સાપેક્ષે પછી કણ ન્યા ગયું, ઇનિશિયલ ને ફાઇનલ. તેનું સ્થાન બદલાનું, યસ બદલાનું, ડેફિનેટલી. તો આ કણ ગતિમાં છે એમ કહેવાય. કોની સાપેક્ષે? અવલોકનકારની સાપેક્ષે કણ ગતિ કરે છે એમ કહેવાય. હવે ટૂંકમાં સ્થિર સ્થિતિ અને ગતિમાન સ્થિતિ એ કોઈ એકનો ગુણધર્મ નથી. પદાર્થ અને અવલોકનકાર બે ભેગો થાય તો બેનો સહિયારો ગુણધર્મ છે. હવે આપણે નેક્સ્ટ એક ટોપિક સ્ટાર્ટ કરીએ, જેને આપણે સ્થાનાંતર અને પથ લંબાઈ સમજવાનું છે આપણે. બટ ઈ પહેલા હું તમને અહીંયા મોશન ઇન 1D, સુરેન્દ્રનગર પહેલી બેચ, શું પાછળ આપે ભાઈ? હે શું કે છે? હા, ઈ આગળ આવશે, રિલેટિવ મોશનમાં આવશે. અત્યારે સમજાવી ને બેટા, ઈ પાછળ જતો દેખાશે. ઈ સાપેક્ષ ગતિમાં આપણે સમજશું. રિલેટિવ મોશન ઇન 1D 2D બધું આવવાનું છે. એનો ક્વેશ્ચન ટૂંકમાં આમ છે કે સી નું શું થશે, એ અને બી ને સી શું દેખાશે. તમે જો જનરલી તમે ટ્રેન પર ઉભા હો ને તો તમને અવલોકનકાર પાછળ જતો દેખાય. હવે હુકામ પાછળ જતો દેખાય અત્યારે કહીશ તો તમને વિઝ્યુઅલાઇઝ નહીં થાય. એની માટે આપણે આખો આ ટોપિક સમજવાનો છે, જે મેં અહીંયા લખ્યું ને, રિલેટિવ મોશન, સાપેક્ષ ગતિ. ઓકે, ઓકે ફાઇન. તો હવે અહીંયા આપણે નેક્સ્ટ હેડિંગ આપી દઈએ કે પદાર્થ સ્થિર સ્થિતિમાં છે, પદાર્થ ગતિશીલ છે. એના માટે આપણે ડિસ્કશન કર્યું. મોશન ઇન 1D મીન્સ કે હું અહીંયા ગુજરાતીમાં હવે લખું ટૂંકમાં એક પરિમાણમાં ગતિ, એક પરિમાણમાં ગતિ આવું બી લખાય. સુરેખ પથ પર ગતિ આવું બી લખાય. સુરેખ પથ પર ગતિ. માની લો કોઈ એક કણ અહીંથી સ્ટાર્ટ કર્યો, એ પાસેથી ગતિ કરવાનું શરૂ કર્યું અને એ પાસેથી શરૂ કરીને સામે બી સુધી ગયો, એ થી બી ગયો, તો એની સુરેખ પથ પર ગતિ થઈ. ટૂંકમાં એના ગતિની દિશા ન બદલાવી જોઈએ, કન્ડિશન ખાલી એટલી છે. હવે આના ઉપરથી સૌથી મોટું એક મિસકોન્સેપ્શન, ખોટો એક કોન્સેપ્ટ બધા હમણાં પકડી લેશે કે હે સાહેબ તો ટૂંકમાં જે એક્સ અક્ષ કે વાય અક્ષ પર ગતિ થઈ એને જ મોશન ઇન 1D કહેવાય ને. નો, સોરી, એવું નથી. કોઈ પણ હું તમને સમજાવું, આખી બધી વસ્તુ સમજાવું. ટૂંકમાં એક પરિમાણમાં ગતિ, આ એ ટુ બી ગતિ એક પરિમાણમાં ગતિ થઈ. ટૂંકમાં આપણે એવું લખી શકીએ કે પદાર્થ માટે વાત કરો કે કણ માટે વાત કરો, જેની માટે વાત કરો, કે પદાર્થ કે કણની ગતિની દિશા ન બદલાય
દિશા ન બદલાય ત્યાં સુધી તેને એક પરિમાણિક ગતિ જ કહેવાય. એક પરિમાણિક ગતિ જ કહેવાય. જેમ કે માની લો હું અહીંયા તમને આ બધા મિસકન્સેપ્શન કે ખાલી એક્સ અક્ષ ઉપર હોય ને તો એક પરિમાણિક, ખાલી આમ જાય ને તો એક પરિમાણિક, ટૂંકમાં બસ ખાલી આમ જાય ને તો એક પરિમાણિક, એવું નથી. જો માની લો હું અહીંયા એક XY પ્લેન ડ્રો કરું. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ એક્સ, આ વાય, આ ઓરિજિન, ઉદ્ગમ બિંદુ આપણું ઓરિજિન. માની લો એક કણ અહીંયા હતો એ પર અને ઈ આવી રીતના બી પર ગયો. એ થી સ્ટાર્ટ કર્યું અને ઈ બી પર ગયો, અહીંયા ગયો. તો આ એક પરિમાણિક ગતિ જ કહેવાય. આ ઘણા એમ કે લે સાહેબ આ તો XY પ્લેનમાં છે, આ તો દ્વિપરિમાણિક થઈ ગઈ. નહીં દોસ્ત, મેં એટલે તો તને લખીને આપ્યું કે પદાર્થ કણની ગતિની દિશા ન બદલાય ત્યાં સુધી તેને એક પરિમાણિક ગતિ કહેવાય. હા ડેફિનેટલી અહીંથી અહીંયા આવ્યો તો એનો એક્સિયમ ને વાયયામ બે બદલાતો હશે. એ પાસે કંઈક એક્સિયમ હશે, કંઈક વાયયામ હશે. બી પાસે એવો ત્યાં કંઈક એક્સિયમ વધી ગયો, વાયયામ ઘટી ગયો, નો પ્રોબ્લેમ. A to B જે તમારું મોશન છે એ 1D જ કહેવાય. ટૂંકમાં એવું નહીં ખાલી એક્સ અક્ષ ઉપર સીધું જાય તો જ 1D કહેવાય, ખાલી વાય અક્ષ ઉપર સીધું જાય તો જ 1D કહેવાય. ઇવન માની લો કોઈ એક કણ કે પદાર્થ P પાસે હતો અને P પાસેથી ગતિ કરતા કરતા ઈ Q સુધી પહોંચ્યો તો આ P થી Q નું જે મોશન છે એ મોશન ઇન 1D જ કહેવાય. ટૂંકમાં એ દિશા ન બદલાવી જોઈએ. આમ જતો હોય, માની લો હું તમને અહીંયા વ્યવસ્થિત એક એક્ઝામ્પલ આપીને કહું કે આ વાય, આ એક્સ P પાસેથી નીકળો, આમ ગયો ગયો ગયો, હવે આમ ગયો તો હવે આ મોશન ઇન 1D ન કહેવાય. જ્યાં સુધી માની લો જેટલું એક્સિયમ છે, વાયયામ છે, એક્સ વધતો જાય, વાય વધતો જાય, નો પ્રોબ્લેમ. સૂર્ય ગતિની દિશા ન બદલાવી જોઈએ. આ મોશન ઇન 1D જ કહેવાય. ઇવન જોજો, માની લો કોઈ એક કણ પેલા આવી રીતના સુરેખ પદ પર જતો હતો. આને આપણે કહી દઈએ કે ઈ પેલા x to y ગયો, આ x હતો, આ y ગયો, ત્યાંથી પાછો ફેર્યો, ત્યાંથી રિટર્ન હું કામ થયું કોને ખબર, ત્યાંથી પાછો ફેર્યો અને પાછો ફરીને ઈ આવી રીતના z સુધી આવ્યો, ત્યાંથી રિટર્ન થયો આમ અને ઈ z સુધી આવ્યો. સ્ટીલ ઇટ ઇઝ મોશન ઇન 1D. એક્સ અક્ષ જ રહી ને, કોક પેલા બદલાની તો ખરી, પાછો ફેર્યો રહી તો ઈ જ તેને સુરેખ જ રહી ને. પેલા આમ જતો હતો પછી ત્યાંથી પાછો આવ્યો. માની લો એક્સ અક્ષ ઉપર આમ જતો હોય અને સડનલી આમ વ્યો જાય, આમ ઉપર વ્યો જાય, આમ બહાર આવી જાય તો એ મોશન ઇન 1D નહીં રહે. બાકી આ કેસ આ બંને એક પરિમાણમાં જ ગતિ કહેવાય. અહીંયા x to y જતો હતો, then y to z આવી. Still it is motion in 1D. Still it is motion in 1D. Motion in 1D. શું ન બદલાવું જોઈએ? ગતિ. સાહેબ આમાં તો દિશા બદલાઈ. અરે x જ રહી ને, સીધો જતો ધૂન પાછો આવી ગયો, પૂરું રહી તો ઈ જ. યસ યા નો? ક્લિયર થયું બધાને? આ સુરત એસ્પાયર, ઓકે, ઈડર, સુરત ગુરુકુળ, ઓકે, ડન. અહીંયા આપણે કણની ગતિની દિશા ન બદલાય ત્યાં સુધી તેને એક પરિમાણિક ગતિ જ કહેવાય. હું હવે હા બેન અચ્છા ઓકે, x to y માં ને બેન, જો એમાં x to y ગયો કોણ કે પદાર્થ y to z આવ્યો. તો એવું નથી જોવાનું કે ભાઈ આ જતો તો સીધો ને પાછો ફેર્યો. તમે જોવો તો બેન પહેલા આપણે આને x એક્સિસ કહી દઈએ. એવું જરૂરી નથી કે આને જ x એક્સિસ કહેવું, આને z એ કહેવાય, આને y કહેવાય. પહેલા x એક્સિસ પર જ હતું, પછી બેન x એક્સિસ પર જ રહ્યો ને. હા તમે એમ કહો -x, એ તો તમે આને +x કીધી એટલે હું આને પાછળ -x કહું છું. માની લો પહેલા આને -x કહેતો હતો હું પછી પાછળ x એક્સિસ લઈ લઉં. આમાં આપણે ડાયરેક્શન નહીં, રહ્યો તો x એક્સિસ પર જ તેને બેન. આગળ જતો તો ત્યાંથી પાછળ પડ્યો, એનો y કોઓર્ડિનેટ તો આવ્યો જ નહીં, ગઈ
વાયમ તો 0 જ રહ્યો, અહીંયા વાયમ 0 હતો અને પાછો ફેર્યો તો વાયમ 0 જ રહ્યો. અચ્છા, અહીંયા પાછું એમ નહીં કહેતા તો એક્સ અને વાય બે બદલાય છે. હા, અહીંયા જાય છે તો સુરેખ પદ પર રિટર્ન ન થાય ત્યાં સુધી એક પરિમાણિક થયું. ડન. ઓકે, રિટર્ન થાય કેવી રીતના જાય? ક્યુ 1D. હવે આપણે એક વર્ડ એડિંગ આપી દઈએ, સ્થાનાંતર, જેને ઇંગ્લિશમાં ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. સ્થાનાંતર, જેને આપણે ઇંગ્લિશમાં ડિસ્પ્લેસમેન્ટ કહીશું. સ્થાનાંતર. પેલા હું સ્થાનાંતરને ડિફાઇન કરું, એટલે કે વર્ણવું તમારી સામે. સ્થાનાંતર કોને કહેવાય? સ્થાનમાં થતા ફેરફાર એટલે સ્થાનાંતર. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. તે સદિશ રાશિ છે. અચ્છા, સ્થાનમાં થતો ફેરફાર. હાલો સાહેબ દેખાડો તો જો તમને કહું. આપણે એક્ઝામ્પલ સાથે જ બધું સમજવાનું છે. હું માની લ્યો અહીં આવી રીતના આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે. પેલા કોણ અહીંયા હતો? ઇનિશિયલ. આટલું ઇંગ્લિશ આવડી જવું જોઈએ. પછી આમ ગોટા મારતો 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 અહીંયા ગયો. આ ફાઇનલ પોઝિશન. પોઝિશન એટલે સ્થાન, ગુજરાતીમાં એને સ્થાન કહેવાય. ઇનિશિયલ પોઝિશન, ફાઇનલ પોઝિશન. તો જુઓ તો એના સ્થાનમાં ફેરફાર થયો. હા થયો. અહીંયા ક્યાંક તમારો અવલોકનકાર હશે, આ ઉગમ બિંદુ આપણું ઓરિજિન. તો સ્થાનમાં ફેર થયો. પેલા ઇનિશિયલ હતું ને પછી ફાઇનલ ગયું. તો સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. સ્થાનાંતરી સદિશ રાશિ છે. એનું ઇંગ્લિશ ડિસ્પ્લેસમેન્ટ થાય એટલે એને હું ડી સદિશ થી દેખાડીશ. ડી સદિશ. ઘણી જગ્યાએ એચ આપ્યું હોય, અલગ અલગ આર આપ્યું હોય, નો પ્રોબ્લેમ. આપણે ડી સદિશ. અચ્છા, સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. ફેરફારનું તમને કામ ખબર જ છે. હંમેશા ફેરફાર આવે એટલે હું આવે અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવાનું એટલે ફેરફાર. અચ્છા, અંતિમ કયું હતું? આ રહ્યું. પ્રારંભિક કયું હતું? આ હતું. મેં ચાઈ કરીને તમને થોડુંક વ્યવસ્થિત એક્ઝામ્પલ આપ્યું. બાકી તો મને આગળ ગણાવવાનો જ છું. ઈઝી જ છે બધા. કે ઇનિશિયલ હતું ને ફાઇનલ હતું. ઇનિશિયલ અહીંયા હતો. અચ્છા, કણ અહીંયા હતો, એનું સ્થાન દેખાડવું છે. તો મારે જયારે એક્સ વાય અક્ષમાં ઉગમ બિંદુ અવલોકનકારની સાપેક્ષે સ્થાન દર્શાવતો સદિશ દોરવો એટલે એને યાદ કરો. સ્થાન સદિશ કહેતા હતા. યાદ છે આવું કઈ? સ્થાન સદિશ. કણનું સ્થાન કે પદાર્થનું સ્થાન દેખાયું અવલોકનકારની સાપેક્ષે કે યા આપણું ઉગમ બિંદુની સાપેક્ષે. તો આ આર આઈ સદિશ સ્થાન સદિશ થઈ ગયો. આઈ શું કામ? ઇનિશિયલ. અચ્છા, પછી ક્યાં ગયો? ફાઇનલ અહીંયા ગયું. તો એનું અંતિમ સ્થાન. પણ સાહેબ તમે અંતિમ સ્થાન આવું કામ દોરો છો? સીધું બોલો ને અંતિમ સ્થાન. મેં પહેલા સમજાવ્યું કે સ્થાન એ અવલોકનકારની સાપેક્ષે એનો ગુણધર્મ છે. અવલોકનકાર ઉપરથી નક્કી થાય કે સ્થિર છે કે ગતિમાં છે, મીન્સ કે એનું સ્થાન શું છે. તો અવલોકનકારની સાપેક્ષે મારે લેવું પડે ને. એ સાહેબ આ તો ઉદ્ગમ બિંદુ છે. અરે ભણાયું તું ઉદ્ગમ બિંદુ લે કે અવલોકનકાર લે, બે સેમ જ છે. તો એનું પ્રારંભિક સ્થાન, એનું અંતિમ સ્થાન. અચ્છા, તો સ્થાનમાં થતો ફેરફાર એટલે મેં કીધું સ્થાનાંતર. એ સદિશ રાશિ છે. અચ્છા, સ્થાનાંતર સદિશ મારે કેવું છે? મેં કીધું એમ કે ફેરફાર આવે, સ્થાનનો ફેરફાર. ફેરફાર એટલે ખબર જ છે, અંતિમ માઇનસ પ્રારંભિક. કોનો? સ્થાનનો. તો અંતિમ સ્થાન મારે આર એફ સદિશ લખાય, પ્રારંભિક સ્થાન મારે આર આઈ સદિશ લખાય. તો આ છોકરા અંતિમ સ્થાન છે, આ પ્રારંભિક સ્થાન છે. આર એફ સદિશ માઇનસ આર આઈ સદિશ. વાત થઈ ગઈ પૂરી. ધેન અચ્છા, સદિશ રાશિ છે એટલે દિશા આવે. હમણાં દિશા કીધું. પેલા આર એફ માઇનસ આર આઈ છે તો હું આના ઉપરથી જ બે સ્ટેપ તમને સમજાવી દઉં તરત. કે આર એફ સદિશ અંતિમ સદિશ માઇનસ એ સદિશોની બાદ બાકી આવી બકા. હલો તો હું આર એફ ને કરતા બનાવું, અહીંથી આર એફ ને કરતા બનાવું તો શું લખાય? આર એફ એટલે તો કે ડી સદિશ માઇનસ આ સાઈડ આવી જાય તો પ્લસ આર આઈ સદિશ. અચ્છા, આને હું આમ લખું, તમને કોઈને કઈ વાંધો? તો કે ભાઈ હું આમ ન લખી શકું. આર આઈ સદિશ પ્લસ ડી સદિશ. હા, સરવાળામાં તો આપણે કીધું તું સરવાળો સમક્રમી છે. એ વેક્ટર પ્લસ બી વેક્ટર કયો કે બી પ્લસ એ કયો, કઈ ફેર ન પડ્યું. મીન્સ કે અહીંયા ત્રણ સદિશો આવ્યા. ત્રણ સદિશોના સરવાળા માટેની બે રીત ત્રિકોણની રીતે છે અને સબાચરની રીતે છે. જો તો હું એમ ન કહી શકું છોકરો આ આર આઈ સદિશ, એમાં હું ડી એડ કરું તો મને ફાઇનલ મળે.
મીન્સ કે અમારો આર આઈ સદિશ આર આઈ સદિશ ની અંદર હું મારો સ્થાનાંતર સદિશ એડ કરું. હે સાહેબ કેમ ખબર પડે કે તીર ફાઇનલ પાસે રાખવાનું? કારણ કે તો જ જોવો ત્રિકોણમાં પરિણામી આરએફ મળે. પહેલો સદિશ પહેલાના શીર્ષમાં બીજાની પૂછ એટલે પરિણામી આરએફ ને તો જ કહી શકું જો શીર્ષ અને પૂછ ભેગા થતા હોય તો યસ વાય નોટ. આ આર આઈ સદિશ આ ડી સદિશ, ડી એટલે ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર સદિશ, પરિણામી આવી ગયું મારી પાસે. ત્રિકોણની રીતે હું સદિશ સરવાળો કરી શકું? યસ કરી શકું. તો ડી સદિશ સ્થાનાંતર સદિશ થઈ ગયું. એની દિશા તરત આના ઉપરથી આપણે જે અટક્યા હતા એ તરત હું લખી નાખું. સદિશ રાશિ છે તો એની દિશા ક્યાંથી ક્યાં હોય તો કે ભાઈ ઇનિશિયલ થી ફાઇનલ તરફ, પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન. જોવો તમે એની દિશા. અચ્છા, દિશા તમે દેખાતા હો ત્યારે તમે પૂછ ક્યાં કરવાનું? પૂછ તો કે જ્યાં પ્રારંભિક સ્થાન હોય ત્યાં પૂછ આવશે. પ્રારંભિક સ્થાન ત્યાં પૂછ. અચ્છા, શીર્ષ ક્યાં આવશે? શીર્ષ તો કે અંતિમ સ્થાન હોય ત્યાં તમારે શીર્ષ કરવાનું, અંતિમ સ્થાન પાસે. એટલે અમે શું કર્યું ખબર પડી બધાને અહીંથી? પાક્કો? બધાને ક્લિયર? દિશા કેમ આવી? કે આ પ્રારંભિક સ્થાન મેં પહેલા ડી અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન આરએફ ને કરતા બનાવ્યો તો આરઆઈ પ્લસ ડી થઈ ગયું. ઓલરેડી ઇનિશિયલ પોઝિશન તો હતી જ, પ્રારંભિક સ્થાન તો હતું જ, એમાં મેં ડી એડ કર્યું તો એ ડી એડ કેમ સદિશ સ્વરૂપે ઉમેર્યું. પહેલાના શીર્ષમાં બીજાની પૂછ તો આવી ગયું. તો દિશા પ્રારંભિક થી અંતિમ તરફ. ભાઈ સિમ્પલ વાત છે. અચ્છા, દેખાડે જ શું? સ્થાન. તો એનો એકમ શું આવે ભાઈ? એકમ તો કે સ્થાન છે એટલે એકમ તો મીટર જ આવવાનું. એકમ આવી જાય એટલે તરત તમારી પાસે પારિમાણિક સૂત્ર આવી જાય. તો પારિમાણિક સૂત્ર માટે તમને ખબર છે કે આમ બ્રેકેટ કરવું પડે આપણે, અને L1 લખી નાખું એટલે પૂરું. MA 0 આવવાની, T 0 આવવાનું. દળ નથી, સમય નથી. બોલો મેં શું કીધું એ તમને બધાને ખબર પડી? પાક્કો? યસ યા નો? ક્લિયર બધા? આ મેં કેમ કર્યું એ ખબર પડી? ડી કઈ રીતના હોય? મોડાસા પક્કો? પહેલી બેચ સુરત ગુરુકુળ ડન. રાજકોટ ગુરુકુળ ઓકે ફાઇન. ટૂંકમાં અહીંથી મારે જોતું હોય, મારે પરિણામી આરએફ જોતો હોય, મારે આરઆઈ માં ડી આમ જ એડ કરવો પડે તો જ મને આરએફ મળે. તો ત્રિકોણની રીતે આપણે સદિશ સરવાળો કર્યો. હવે અહીંયા આપણે એક હું બીજી ડેફિનેશન એ લખું. જો આ બરાબર છે, સ્થાનમાં થતો ફેરફાર બરાબર છે. હું એક તમે કોક આવું ભયના હશો કે હારું સ્થાનાંતર એટલે તો સાહેબ પ્રારંભિક અંતિમ સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ઇનિશિયલ પોઝિશન એન્ડ ફાઇનલ પોઝિશન. સાચી વાત છે, પણ એ સ્થાનાંતર ન બોલાય તો એને સ્થાનાંતરનું મૂલ્ય બોલાય. એટલે આમ બી તમે લખી શકો કે ભાઈ આ બી કામનું છે, આ એક કામનું છે, આ કામનું છે કે સ્થાનાંતરનું મૂલ્ય એટલે પ્રારંભિક સ્થાન, સ્થાનાંતરનું મૂલ્ય એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર, વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. સાચી વાત છે. તમે જ્યારે સ્થાનાંતરમાં ટૂંકામાં ટૂંકું અંતર લેતા હો ને ત્યારે યાદ રાખવાનું કે તમે સ્થાનાંતરના મૂલ્યને સમજાવી રહ્યા છો, સ્થાનાંતર નહીં. સ્થાનાંતર તો આ થાય સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનાંતરનું મૂલ્ય એટલે તમે ડેફિનેટલી લખી શકો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. અચ્છા, માની લો છોકરા આમ આવ્યું, જોવો તો અહીંયા નહીં હું તમને કેસ કહું કે ભાઈ માની લો એક કણ હતો, એ પદાર્થ હતો, ઇનિશિયલ હતો, પછી આમ નીચે ગયો, આમ ક્યાંક ઝીંગાલાલા કરતો કરતો આમ ક્યાંક જતા 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 પાછો ન્યાન્ય આવી ગયું તો એનું સ્થાનાંતર કેવું થઈ ગયું કે ભાઈ શૂન્ય. જે હતો સ્થાનમાં ફેર જ ન થયો, કારણ કે સ્થાનાંતર નો મતલબ તો શું થાય ભાઈ? સ્થાનમાં થતો ફેરફાર. તો પ્રારંભિક સ્થાન જ્યાં હતો એ આમ ગયો, આમ ગયો, આમ ગયો, આમ ગયો 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 ન્યાન્ય પાછો આવી ગયો તમારું ડૂ. તો આપણે કહી શકીએ કે ભાઈ બંધ માર્ગ હોય સ્થાનાંતર ની અંદર આપણે કહી શકીએ ન્યાન્ય પાછો આવી ગયો
બંધ ગાળા માટે બંધ ગાળો બન્યો. જો ન્યાન્ય હતો, જ્યાંથી સ્ટાર્ટ કર્યું ન્યાન્ય પાછું આવી ગયું. તો બંધ ગાળા માટે સ્થાનાંતર શૂન્ય થાય. સ્થાનાંતર શૂન્ય થાય. ટૂંકમાં જ્યાં હોય ન્યાન્ય પાછું આવે તો સ્થાનમાં કઈ ફેર જ ન થયો કહેવાય ને, સ્થાનાંતર શૂન્ય થાય. અચ્છા, આ એક લાઈન હમણાં હું તમને એક્ઝામ્પલ થ્રુ સમજાવવાનો છું કે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય કંઈ પણ હોઈ શકે. કંઈ પણ હોઈ શકે. હે સાહેબ, ઈ કેમ? હમણાં એક્ઝામ્પલ લેશું ને એટલે હું તમને પ્રૂવ કરી દઈશ કે ભાઈ સ્થાનાંતર ધને હોઈ શકે, ઋણે હોઈ શકે અને શૂન્ય હોઈ શકે. કંઈ પણ હોઈ શકે સ્થાનાંતર. બોલો, બધાને રેડી? પાક્કો? એક એક્ઝામ્પલ થી આપણે સ્થાનાંતર સમજીએ, પછી પથ લંબાઈ તો આની કરતા ઈઝી છે. હું એક એક્ઝામ્પલ થી તમને સમજાવું. આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય કંઈ પણ હોઈ શકે. ચાલો નેક્સ્ટ. આ એક્ઝામ્પલ તમારી માટે કામનો જો થિયરીનો જ પાર્ટ છે, સમજજો તમે. પણ હું તમને એક્ઝામ્પલના ફોર્મમાં એટલા માટે લઉં છું કે સાથે સાથે તમે સમજો કેવી ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકવાના છે. આ એક્સ, આ વાય. માની લો પહેલા કણ અહીંયા છે એટલે એનું ઇનિશિયલ પોઝિશન હું કહી દઉં છોકરો કે ભાઈ 3,4,7. ચાલો મેં આમ નામ લખી નાખ્યું. આ એની ઇનિશિયલ પોઝિશન છે. ત્યાંથી ઈ ઝીંગાલાલા કરતા 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 અહીંયા ક્યાંક ફાઇનલ પોઝિશને પહોંચ્યો કે જેના કોઓર્ડિનેટ કહી દઉં 1, પછી 7 અને પછી આપણે કહી દઈએ 3. ચાલો અહીંયા પહોંચ્યો. તો હું તમને કેટલું ગોતવાનું કહું છું ખબર છે? પહેલા તમે છે ને મને આર આઈ વેક્ટર લખાવતા શીખવાડો, મને આર એફ વેક્ટર લખાવતા શીખવાડો, મને સ્થાનાંતર સદિશ લખાવતા શીખવાડો, ડી સદિશ લખતા શીખવાડો, મને તમે સ્થાનાંતરનું મૂલ્ય લખાવતા શીખવાડો, મને તમે 1 2 3 4 5 મને તમે સ્થાનાંતરની દિશામાંનો એકમ સદિશ લખતા શીખ. બધું પૂછી જ લઈએ. જેમ જેમ ફિઝિક્સમાં આગળ જતા જશો ને એમ જૂનું બધું ભેગું થતું જશે, એટલે ચિંતા નહીં કરવાની. સ્થાનાંતરની દિશામાંનો એકમ સદિશ લખતા શીખવાડો. ચાલો કોણ અહીંયા હતો ઇનિશિયલ સ્થાન ના ફાઇનલ સ્થાન. સોલ્યુશન. મેં તમને પહેલા સ્થાનાંતર પૂછ્યું ને પછી સ્થાનાંતરનું મૂલ્ય. સ્થાનાંતરનું મૂલ્ય એટલે તમે એમ કહી શકો ટૂંકામાં ટૂંકું અંતર. ચાલો પહેલા આર આઈ સદિશ મને કોણ લખાવશે? હવે તમને યાદ હોવું જોઈએ. સદિશ જેને ખબર હોય એને આવડે ને. હવે હું ગમે નથી ગમે ને પૂછું, જવાબ તો એનો આવવો જ જોઈએ. બૂમ 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 બૂમ. હલો જીસીઆઈ દાહોદ. જીસીઆઈ દાહોદ. યસ. છેલ્લે જોલો પડદા પાસે બેઠો ભાઈબંધ. પડદા પાસે ભાઈબંધ બેઠો છે પાછળની બેચમાં. યસ યસ, આંગળી ઊંચી કરી. બેટા આરઆઈ વેક્ટર લખાવો મને. કેમ લખાય? ફરીથી સહેજ આગળ આવવું પડશે. તમે ત્યાં સેન્ટરમાં કયો કે ઓલું માઇક બાઇક આપે. બાલાસિનોર સાહેબ સાંભળો, માઇક ની વ્યવસ્થા કરજો દાહોદમાં. ઓકે ચાલ બેટા, વેરી ગુડ. હું આને આમ કનેક્ટ કરું. હા, મારે આર આઈ વેક્ટર બરાબર લખાય શું બેટા? એ કે મને. ચાલ
આ એક્સ છે, આ વાય છે, આ ઝેડ છે. તો આપણે એને લખવું હોય કેમ લખાય? આઈ કેપ. હા, ઓકે. પછી વાય એટલે વાય દિશાનો એકમ સદિશ શું હતો? અને ઝેડ દિશા હતી તો 7k. ઓકે, ગુડ. એક્સ વાય ઝેડ બેસી જા બેટા. એક્સ વાય ઝેડ ના એકમ સદિશો આઈ કેરેટ, જે કેરેટ ને કે કેરેટ થાય. સિમ્પલ વાત હતી. અચ્છા, આમાં ધ્યાન રાખવાનું, મેં ભાઈબંધને નહોતું પૂછ્યું, પણ આર આઈ સદિશ ડ્રો કરતી વખતે જોવું પડે કે ક્યાં મારે શીર્ષ મૂકવું ને ક્યાં મારે પૂછ મૂકવું. આ આર આઈ સદિશ. ચલો, આર એફ સદિશ મારે અહીંયા દેખાડવો હોય, આર એફ. તો એટલું બધાને આવડી ગયું હોય તો એક્સ વાય અને ઝેડ હોય તો એને આઈ જે કે ના ફોર્મમાં લખી શકું. સદિશ બરાબર મૂલ્ય ગુણ્યા એકમ સદિશ આવે જ તે. તો મારે અહીંયા થઈ જશે 1 આઈ કેરેટ પ્લસ 7 જે કેરેટ પ્લસ 3 કે કેરેટ. અચ્છા, એ દોરવાનો કેમ? તો કે જેનું સ્થાન દેખાડતા હોય ત્યાં શીર્ષ આવે, જેની સાપેક્ષે હોય ત્યાં પૂછ આવે. હવે મેં તમને સ્થાન સદિશ વખતે ભણાવ્યું હતું. આ આર એફ સદિશ થયો. તો બીજાનો જવાબ આવી ગયો. યસ, બીજાનો જવાબ આવી ગયો. ત્રીજામાં મને સ્થાનાંતર સદિશ પૂછ્યું. હવે તમને આવડવું જોઈએ. હમણાં જ મેં તમને સમજાવ્યું કે આવા કેસની અંદર સ્થાનાંતર સદિશ પૂછાય તો સ્થાનાંતર એટલે શું ભાઈ? સ્થાનમાં થતો ફેરફાર. અચ્છા, સદિશ રાશિ છે, એની દિશા મેં કીધું તું પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ. તો આપણે ભણી ગયા હતા. જો પાછળ મેં તમને અહીંયા દેખાડ્યું જ છે કે પૂછ ક્યાં કરવાની, તો કે પ્રારંભિક સ્થાન પાસે પૂછ કરવાની, અંતિમ સ્થાન પાસે શું કરવાનું? શીર્ષ. તો મારે સ્થાનાંતર સદિશ આમ લેવાય, આમ ડી સદિશ. પેલા આટલું ખબર પડી બધાને પાક્કું? પેલા આ ડી સદિશ કેમ લેવાય 100%. હું પૂછીશ હમણાં ગમે એને બીજા એક્ઝામ્પલ ની અંદર. આ તીર કેમ ત્યાં દોર્યું? કારણ કે તો જ જો ને આર આઈ પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ આર એફ થાય. શીર્ષ શીર્ષ ને પૂછ પૂછ ભેગા થવા પડે. તો પહેલો સદિશ, ચલો મારે ડી જોતું એમ સીધું નહીં ચાલે ને. પહેલો સદિશ પહેલાના શીર્ષમાં બીજાની પૂછ ઇઝ ઇક્વલ ટુ પરિણામી, પરિણામી ધેટ ઇઝ આર એફ. તો ચલો ભાઈ, ડી સદિશ ઇઝ ઇક્વલ ટુ આર એફ ની વેલ્યુ બોલો ભાઈ. આર એફ 1 આઈ કેરેટ પ્લસ 7 જે કેરેટ પ્લસ 3 કે કેરેટ. આવા ગાંડા કોઈ દી નહીં કાઢવાના. તમારે સીધું સબટ્રેક્શન બાદબાકી કરીને જ મુકાય. તો મારે વ્યવસ્થિત બધાને સમજાય એમ ભણાવવું પડે, એટલા માટે હું આ બધી કિંમતો મૂકું. બાકી તમારે તો સીધો જ જવાબ લાવવાનો. 3 આઈ કેરેટ પ્લસ 4 જે કેરેટ પ્લસ 7 કે કેરેટ. તો આઈ માંથી આઈ બાદ થાય, જે માંથી જે અને કે માંથી કે. તમને ખબર જ છે. તો સ્થાનાંતર સદિશ આઈ કેરેટ માઇનસ 3, 1 માઇનસ 3, સો માઇનસ 2 આઈ કેરેટ. 7 માઇનસ 4, તો 7 માઇનસ 4 એટલે પ્લસ 3 જે કેરેટ. 3 માઇનસ 7, 3 માઇનસ 7 માઇનસ 4 કે કેરેટ. આ તમારો સ્થાનાંતર સદિશ આવી ગયો. ત્રીજાનો જવાબ. ચોથો, ચલો સ્થાનાંતર નું મૂલ્ય, આનું મૂલ્ય લખતા મેં શીખવાડેલું. આઈ જે કે હોય ત્યારે મેં તમને કીધું તું મૂલ્ય કેમ લેવાય. હવે ભણાવી ચૂક્યા છીએ. વેક્ટર નું રિવિઝન એટલે જ થાય છે. ઝુમ 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 ઝુમ. ચલો, કોણ મને કહેશે? કોનો વારો ન થયો? હેલો, સુરત પાલનપુર, પાલનપુર, સુરત પાલનપુર. કોણ કહેશે મને? ચાલો, આનું મૂલ્ય કેમ લખાય? અનમ્યુટ કરજો. યસ, કોણ કહેશે આનું મૂલ્ય કેમ લખાય? યસ, છેલ્લે ભાઈબંધ કે. ઓકે, એટલે હું અહીંયા મારે લખવું મારે કેમ લખાય? ચાલ તો મને કહેતો.
બરાબર ને? કઈ બાકી રહ્યું કે નહીં? ઓકે, વેરી ગુડ. વર્ગમૂળ. સો અંડર રૂટમાં મારે આવી રીતના લખાય. બાકી બધા જવાબ આપવાનો. સુરત, પાલનપુર. હમણાં હું પૂછીશ બીજા નહીં તે. અંડર રૂટમાં. ઓકે, અનમ્યુટ કરી દો બેટા. -2 સ્ક્વેર +3 સ્ક્વેર +(-4 સ્ક્વેર. આપણે સમજ્યા હતા. આઈ કેરેટ નો જે મલ્ટીપ્લાયર હોય એનો સ્ક્વેર, જે કેરેટ નો મલ્ટીપ્લાયર હોય એનો સ્ક્વેર, કે કેરેટ નો મલ્ટીપ્લાયર હોય એનો સ્ક્વેર. અનમ્યુટ નથી થતું? થઈ ગયું તો જો મને. હા, બરાબર. ઓકે, તો આને તમે હવે સ્થાનાંતરનું મને મૂલ્ય મળી ગયું. તો ચાલો તો સિમ્પ્લિફાય કરીએ. -2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 16 ને 4 20 ને 9 વર્ગમૂળમાં 29. અને સાચું ને છોકરા, બે વચ્ચેનો ટૂંકામાં ટૂંકું અંતર જ થયું. મેં કીધું તું સ્થાનાંતરનું મૂલ્ય એટલે તમે લખી શકશો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતું ટૂંકામાં ટૂંકું અંતર, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. યસ, તો થઈ ગયું d = √29. હવે પાંચમી એક વાત બાકી છે. પાંચમી વાત શું કે છે? સ્થાનાંતરની દિશામાંનો એકમ સદિશ. લે બોલો. કોકને એમ થાય સાહેબ આ જીવા નહીં દે, હાવ ગમે એને જૂનું જ યાદ કરાવે રાખે છે. તો આ રહ્યું સ્થાનાંતર. અચ્છા, તમને ખબર જ છે કે એકમ સદિશ કોઈ ભૌતિક રાશિ નથી, તો દિશા જ છે. તો જે દિશામાં સ્થાનાંતર સદિશ હોય એ જ દિશામાં એનો એકમ સદિશ હોય. શું કહેવાય સાહેબ? ડી કેરેટ. સ્થાનાંતરને ડી વડે દેખાડો તો ડી કેરેટ. એ સદિશ માટે મેં તમને યાદ કરો, એકમ સદિશ એ કેરેટ કીધું હતું, ક્યારેક બી કેરેટ કીધું હતું, ક્યારેક એફ કેરેટ કીધું હતું, તો અહીંયા ડી કેરેટ. અને એકમ સદિશનું સૂત્ર આપણને ખબર જ છે, સદિશ ના છેદમાં સદિશનું મૂલ્ય. સદિશ આ રહ્યો તમારી પાસે, સદિશ તૈયાર થઈને અહીંયા છે કે ડી કેરેટ = સદિશ આપણે લખવો હોય તો -2i કેરેટ +3j કેરેટ -4k કેરેટ અપોન એનું મૂલ્ય √29. પૂરું. હા, આમાં મારે એકમ લખવો હોય તો મીટર લખાય, આમાં મારે એકમ લખવો હોય તો મીટર લખાય, પણ એકમ સદિશ તો યાર એમાં મીટર નો લખાય. બોલો, રેડી બધાને? પાક્કો? ક્લિયર? ઓકે, હવે આપણે સ્થાનાંતર નો એક પ્રોબ્લેમ સમજે. ટૂંકમાં આમાં તમને ખબર પડી ગઈ કે પ્રારંભિક આ વત્તા અંતિમ બરાબર ફાઇનલ થયું ખરેખર. RI + D = RFI. નથી ડી આવી રીતના ફાઇન કરવાનો. હવે હું પથ લંબાઈ સમજાવું, પછી તમને 1D ના અમુક પ્રોબ્લેમ કરાવડાવું. પથ લંબાઈ આપણે સમજીએ. પથ લંબાઈ b ચાલશે અને કાપેલું અંતર b ચાલશે. પથ લંબાઈ b આવી શકે. બીજો વર્ડ આપણે અહીંયા પથ લંબાઈ, જેને આપણે ઇંગ્લિશની અંદર પાથ લેન્થ કહીએ છીએ. પાથ લેન્થ, પથ લંબાઈ, યા કાપેલું અંતર બી આવે, ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ. આ બે ક્યાંય લખેલું આવે એટલે તમારે એને પથ લંબાઈ જ સમજવાનું. પથ લંબાઈ સમજો અથવા કાપેલું અંતર સમજો. હવે આમાં પહેલી વાત લખું કે પથ લંબાઈ એટલે કણ કે પદાર્થ જે લ્યો હોય, કણ અથવા પદાર્થ જે પથ પર ચાલે તે અંતર. ટૂંકમાં કણ કે પદાર્થ જે પથ પર હાલવાનો હોય ને ઈ અંતર એટલે તમારી પથ લંબાઈ અથવા કાપેલું અંતર થઈ ગયું. એ અદિશ રાશિ છે, એને કઈ દિશા બીજા જેવું નથી. એ અદિશ રાશિ છે. એ અદિશ રાશિ છે. અચ્છા, એનો એકમ છે તો અંતર જ તે છોકરાઓ, એટલે મીટર જ થવાનું છે. પારિમાણિક સૂત્ર પૂછે તો L1 જ આવવાનું છે. પારિમાણિક સૂત્ર કોઈ કહી દે તો L1. 1 કરો નો કરો નો પ્રોબ્લેમ. કણ અથવા પદાર્થ જે પથ પર ચાલે તે અંતર એ અદિશ રાશિ છે, એટલે દિશા બીજા કાંઈ ન હોય. હવે કાપેલ અંતર યા પથ લંબાઈ એ લખી નાખું. તે હંમેશા ધન જ હોય. તે હંમેશા ધન જ હોય. સ્થાનાંતરમાં મેં લખાયું હતું કે સ્થાનાંતર ધને હોઈ શકે, ઋણે હોઈ શકે, શૂન્ય હોઈ શકે. આમાં મેં એવું લખાયું કે તે હંમેશા ધન જ હોય. તે હંમેશા ધન જ હોય. અચ્છા, હું અહીંયા બીજી પહેલા 2-3 વાત તમને સમજાવું કે પથ લંબાઈ
પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચે, પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચે સરખામણી કરી શકાતી નથી. ઓકે સાહેબ, અમે તો કરીને આવ્યા છીએ. તમે ખોટું લખ્યું. ના ના, મેં સાચું લખ્યું છે. હું સમજાવીશ. પટ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચે સરખામણી કરી શકાતી નથી, કારણ કે એક સદિશ રાશિ છે, એક સદિશ રાશિ છે, જ્યારે બીજી અદિશ. તમે જો સ્થાનાંતર સદિશ છે, પથ લંબાઈ પોતે અદિશ છે, તો અદિશ અને સદિશ વચ્ચે મારે સરખામણી ક્યાં નહીં કરવી બકા? નો થઈ શકે. અદિશ અને સદિશ વચ્ચે સરખામણી નો થાય. તો સાહેબ અમે જ કરીને આવ્યા ને. તમે જે કર્યું ને છોકરા, એ પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યો વચ્ચે સરખામણી કરી છે. તમે જે સરખામણી કરી ને એ પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યો વચ્ચે. પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચે ન થાય, કારણ કે સ્થાનાંતર બોલો તો એ સદિશ રાશિ છે અને મૂલ્ય હોય દિશા હોય. તમે ખાલી મૂલ્ય લેતા હોય તો યસ, હું આમ લખું છું હવે આ વાત કે ભાઈ પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્ય વચ્ચે સરખામણી કરી શકાય. મૂલ્ય વચ્ચે સરખામણી કરી શકાય. અને અને હું અહીંયા લખી દઉં છું, આ આપણે પ્રૂવ કરીએ છીએ આ બધું હમણાં, કે ભાઈ સ્થાનાંતર છે ને, સ્થાનાંતર સ્થાનાંતર નો હાલે. પેલા હું સમજાવું, પેલા ખોટું લખું છો ચાય કરીને. સ્થાનાંતર ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પથ લંબાઈ. એટલે તરત તમને થવું જોઈએ સાહેબ, હું તમે પેલા લખો કે પથ લંબાઈ ને સ્થાનાંતર વચ્ચે સરખામણી ન કરી, તમે જ કરી. તમે બીજું લખ્યું ને કે પથ લંબાઈ ને સ્થાનાંતરના મૂલ્ય વચ્ચે. યસ, હવે આ કરેક્ટ. કે સ્થાનાંતર અને પથ લંબાઈ બે સમાને હોઈ શકે, અને જનરલી સ્થાનાંતર કરતા પથ લંબાઈ મોટી હોય. પથ લંબાઈ એટલે કાપેલું અંતર. કાપેલું અંતર કહ્યું હતું કે જે પાથ પર ચાલ્યો હોય. સાહેબ બધી ફેલ ન થતી. હમણાં એક્ઝામ્પલ લઈને કહું, પણ પહેલા હું તમને આ વસ્તુ કહી દઉં, આ ફેક્ટ મગજમાં રાખીને ચાલો, કે સ્થાનાંતરના મૂલ્ય અને પથ લંબાઈ વચ્ચે સરખામણી થવાની છે. સ્થાનાંતર અને પથ લંબાઈના મૂલ્યો વચ્ચે. અને ઇક્વાલિટી ક્યારે આવશે ખબર? આ ક્યારે આવશે ખબર? જ્યારે પદાર્થ કે કણ એક પરિમાણમાં ગતિ કરતો અને પાછો ન ફરતો હોય. સ્થાનાંતર અને પથ લંબાઈ સરખા ક્યારે? આ ઇક્વાલિટી ક્યારે આવશે? ઇક્વાલિટી અને ઇક્વાલિટી સમાનતા કહેવાય. ક્યારે આવશે? તો કે જ્યારે પદાર્થ એક પરિમાણમાં ગતિ કરતો હોય, એક પરિમાણમાં ગતિ કરે અને પાછો ન ફરે ત્યારે. પાછો ન ફરે ત્યારે. હંમેશા કઈ જો આમાં ઘણાને મિસકન્સેપ્શન હોય. ઘણા એમ જ કે 1D હોય, 1D માં પથ લંબાઈ સ્થાનાંતર સમાન હોય. ના, એવું નથી. અહીંયા તમારે ક્લેરિફાય કરવું પડે. 1D માં તે, કારણ કે 1D સીધું જતું હોય પાછો ફરે તો એને 1D જ કહેવાય. પણ જો પદાર્થ એક પરિમાણમાં ગતિ કરીને પાછો ન ફરે ત્યારે તમે એમ કહી શકો કે ભાઈ સ્થાનાંતર ને પથ લંબાઈ બે સમાન છે. જેવું તમને હમણાં સમજાવું એક્ઝામ્પલ થ્રુ બધી જ વસ્તુ. બોલો અહીંયા સુધી બધાને રેડી? ક્લિયર? બધા યસ્યાનો થંબ ઉપર કરશે એટલે મને ખબર પડે. ઓકે ફાઇન, ચાલો. હવે હું અહીંયા આની આ ડિસ્કશનને આપણે એક્ઝામ્પલના ફોર્મમાં લઈ જઈએ. જો એટલે હવે આપણને સમજાશે કે મેં જ અહીંયા લખ્યું એ શું કહેવા માંગે. પથ લંબાઈ કોને કહેવાય? કાપેલું અંતર કોને કહેવાય? પહેલા હું આવી રીતના તમને એક એક્ઝામ્પલ આપું. જો તો ભાઈ કોઈક જગ્યાએ તમારો માઇક શરૂ છે. હા, ક્યાંથી? પેલા કયું સેન્ટર? ઓકે, રાજકોટ ગુરુકુળ રેવન. હા બોલ ભાઈ.
હા, ધન ઋણ શૂન્ય હોઈ શકે. હા 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 હા. સ્થાનાંતર એટલે બેટા અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. તો એ ઋણ હોઈ શકે કારણ કે એમાં દિશાની વાત આવે. તે જે ક્વેશ્ચન કીધો ને બેટા હમણાં એક એક્ઝામ્પલ લઈશ ને એટલે તને સાવ ક્લિયર થઈ જશે. ઓકે, થોડીક રાહ જો ખાલી 5 મિનિટ. સારા 12 માં 5 છે ને, 12 ને 35 તો ક્લિયર થઈ ગયું છે. ડન. ઓકે, જો એક્ઝામ્પલ તરીકે માની લો કે પહેલા કણ અહીંયા છે, આ ઇનિશિયલ છે, આમ જતા 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 અહીંયા ગયું, આ બી, આ એની ફાઇનલ પોઝિશન. તો મારે સ્થાનાંતરનું મૂલ્ય જોતું હોય ને એટલે ટૂંકામાં ટૂંકું અંતર તો આ બેને કનેક્ટ કરી દેવાનું. જો આ બેને કનેક્ટ કરી દઉં ને આમ, તો આ સ્થાનાંતરનું મૂલ્ય ટૂંકામાં ટૂંકું. કોણ એકચ્યુઅલી અહીંયા હતો, આમ ચાલતો ગયો ચાલતો ગયો ચાલતો ગયો ચાલતો ગયો ચાલતો ગયો બી પાસે પહોંચ્યો. તો જે પાથ પર ચાલ્યો ને, આ પાથ ઉપર ચાલ્યો, જો આમ ગયો આમ ગયો, આ જે પાથ ઉપર પોતે ચાલે છે ને એની પથ લંબાઈ કહેવાય છોકરા. એની પથ લંબાઈ બની ગઈ. જે પાથ ઉપર પોતે ચાલ્યો ને એની પથ લંબાઈ બની ગઈ. પણ સ્થાનાંતર નું મારે મૂલ્ય જોઈ છે. સ્થાનાંતર નું મૂલ્ય જોઈ એટલે ટૂંકામાં ટૂંકું અંતર, તો સીધે સીધું જોઈ દઈએ, ધેટ ઇઝ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, ટૂંકામાં ટૂંકું અંતર. તો આ જે છે સ્થાનાંતરનું મૂલ્ય થઈ ગયું. કહેવાય આ જે પાથ ઉપર પોતે ચાલ્યો છે એટલે એને પથ લંબાઈ કહેવાય. આ જે છે ટૂંકામાં ટૂંકું અંતર કહેવાય. એક જ જગ્યામાં બે વસ્તુ સમજાવી દીધું. જે પાથ ઉપર ચાલ્યો એ પથ લંબાઈ, બે ને જોડી દો એક સુરેખા વડે, ટૂંકામાં ટૂંકું અંતર એ સ્થાનાંતરનું મૂલ્ય કહેવાય. એવો જ એક એક્ઝામ્પલ બીજો લો. માની લો કોઈ એક કણ પેલા એક્સ પોઈન્ટ પાસે હતો, એ સુરેખ પાથ પર ચાલ્યો, L1 જેટલું ડિસ્ટન્સ કાપ્યું, વાય પાસે પહોંચ્યો, ને થોડીક વાર ઉભો રહ્યો, ત્યાંથી પાછો ફરીને ઝેડ પોઈન્ટ પાસે પહોંચ્યો, એમાં એને L2 ડિસ્ટન્સ કાપ્યું. ટૂંકમાં આ આખે આખો એનો ગતિપથ છે. તમે છો ધારો કે એક્સ થી વાય ગયા સીધા રોડ ઉપર, ત્યાં કઈક વસ્તુ લીધી, ત્યાંથી પાછા આવ્યા, પણ જ્યાંથી ગતિ કરી હતી ત્યાં નહીં, વચ્ચે ક્યાંક આવ્યા ઝેડ પાસે. તો આમાં હું તમને પૂછું કે ભાઈ પથ લંબાઈ કેટલી થાય અને સ્થાનાંતર કેટલું થાય? તો જો પહેલા હું તમને સમજાવું છું. પથ લંબાઈ કેટલી થાય ખબર છે? જે પાથ પર ચાલ્યો, કેટલો ચાલ્યો હે, તો કે એક્સ થી વાય ગયો, વાય થી ઝેડ આવ્યો, તો પથ લંબાઈ એટલે કાપેલું અંતર. કેટલું અંતર કાપ્યું? તો અહીંથી ગયો 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 ગયો, પછી અહીંથી આમ પાછો આવ્યો. અચ્છા, કોક કે આટલું અંતર ન કાપ્યું, ત્યાં અંતર નથી કાપ્યું, બકા ત્યાં મોઢું ફેરવ્યું, આટલું L2 કાપ્યું. તો કાપેલું અંતર મારે થોડી એમ થોડું કહેવાય કે મેં આજે -5 કિલોમીટર અંતર કાપ્યું, ન જોઈ શકે. કાપેલું અંતર એટલે સિમ્પલ, પેલા L1 ગયો પછી L2 ગયો, તો કાપેલું અંતર કે પથ લંબાઈ L1 + L2. બોલો, આ વાત રેડી બધાને? કાપેલું અંતર કેટલું થઈ ગયું? L1 + L2, ટોટલ L1 ગયો પછી L2 આવ્યું. એટલે સ્થાનાંતર પૂછું તો કે સ્થાનાંતર મારું બેટું ટૂંકામ ટૂંકું અંતર. ટૂંકામ સ્થાનાંતર એટલે મેં અહીંયા મૂલ્ય જ પૂછ્યું છે. સ્થાનાંતરનું હું મૂલ્યની જ વાત કરું, મેં ક્યાંય સદિશ કર્યું જ નથી. તો સ્થાનાંતરનું મૂલ્ય પૂછું ટૂંકામ ટૂંકું. ટૂંકામ ટૂંકું કેટલું થયું? એટલું. આ બે વચ્ચેનું ટૂંકામ ટૂંકું ડિસ્ટન્સ આ થયું. આટલું જોતું હોય શું કરાય? તો કે L1 માંથી L2 બાદ કરો એટલે મળી જાય પૂરું, L1 - L2. બોલો, ખબર પડી બધાને? આ વાત રેડી? પાક્કો? ઓકે, ફાઇન. તો અહીંયા હું પથ લંબાઈ લખો એટલે L1 + L2. સ્થાનાંતરનું મૂલ્ય L1 L2, ટૂંકામ ટૂંકું અંતર એટલું થયું બે વચ્ચે. આ તમારું ઇનિશિયલ પોઝિશન હતી, આ તમારી ફાઇનલ હતી. તો ઇનિશિયલ ને ફાઇનલ વચ્ચે ટોટલ L1 + L2, આ L1 - L2. હવે એક એક્ઝામ્પલ આપણે લઈએ, મોડ્યુલ નો જ લઈએ, એટલે મારે કઈ નવું તમને શીખવાડવાનું નહીં, અને બધી વસ્તુ ક્લિયર તમને કરાવ. હવે આમાં થિયરી એક વખત આ પ્રસ્તાવના રેડી કરી જવાની. કાઇનેમેટિક્સ, ડાયનેમિક્સ, મિકેનિક્સ આપણે બધું સમજ્યા. કર્ણની સંકલ્પનાઓ ભણાવીશ તમને. નિર્દેશ ફ્રેમ, આના ઉપરનો એક MCQ આજે હોમવર્કમાં નથી. આ ખરેખર આનો યુઝ ચેપ્ટર 4 માં આવે છે, પણ છતાંય હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. આપણો હેલ્પ લેશું. નિર્દેશ ફ્રેમ કોને કહેવાય?
સ્થાન પથ લંબાઈ આ બધું મેં તમને ભણાવ્યું. પહેલા મારે તમને સીધો એક એક્ઝામ્પલમાં જ લઈ જવો છે. ચાલો આવ્યો એક્ઝામ્પલ આવી ગયો. આ લાઈન બધાને દેખાય છે ને? ઓકે ફાઇન. અહીંયા અંતરો હું લખી નાખું છું. મે બી ડિસ્ટન્સીસ તમને ન દેખાતા હોય તો અહીંયા જે છે ને આ 0 છે, આ 10, આ 20, આ 30, આ 40, આ 50, આ 60, આ 70, આ 80. અહીંયા આ -10, આ -20, આ -30, આ -40, આ -50, આ -60. કોઈ કણ x અક્ષ પર ગતિ કરે છે. ઓકે વેરી ગુડ. કોઈ કણ x અક્ષ પર ગતિ કરે છે. નીચે આપેલા ગતિપથો માટે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો. જો કોન્સેપ્ટ મેં આપી દીધો. હવે આમાં જે કઈ ક્વેશ્ચન ટફ બનશે ને છોકરા એ મેથેમેટિક્સ ને રિગાર્ડિંગ હશે. બાકી બધું સિમ્પલ જ રહેવાનું છે. પહેલા a થી b થી c થી d થી a જાય છે. હું અહીંયા દેખાડી દઉં. આ પોઈન્ટ પાસે a લખ્યું છે, અહીંયા c છે, અહીંયા b છે, અહીંયા d છે, અહીંયા e છે, અહીંયા f છે. ચલો પહેલા હું તમને સોલ્વ કરીને દેખાડું. મને પથ લંબાઈ સ્થાનાંતર પૂછ્યું છે. પહેલા જો બધા શાંતિથી જોશો, શાંતિ એકદમ. a થી ક્યાં ગયો? b. ઓકે વાવ. b થી ક્યાં ગયો? c. બરાબર છે. c થી પાછો ક્યાં ગયો? d. ઓકે. અને d થી પાછો ક્યાં આવ્યો? a. a થી b થી c થી d થી a. પહેલા મારે પથ લંબાઈ જોતી છે. એક હું તમને આ કરાવરાવ. ચાલો a થી b ગયો તો a પાસે કેટલું ડિસ્ટન્સ છે? 20. b પાસે કેટલું છે? 60. તો a થી b એટલે 20 થી 80 કેટલું અંતર કાપ્યું છે ને ભાઈ? તો કે 60 મીટર અંતર કાપ્યું છે. એટલું સમજાય? પછી ક્યાં આવ્યો? b થી c. એ સાહેબ પાછો ફર્યો તો માઇનસ નહીં કરવાનું? ના, પછી માઇનસ થોડું થાય. અંતર છે. પથ લંબાઈ એટલે કાપેલું અંતર. અંતર થોડું કોઈ માઇનસ હોઈ શકે? ન હોઈ શકે. તો b થી c ગયો. ઓકે ભલે ગયું. તો કેટલું? b 80 છે, c એ 40 છે. 80 40. સાહેબ અંતિમ માઇનસ પ્રારંભિક કરો તો 40 - 80. એલા નો આવે. કાપેલું અંતર કોઈ દી ઋણ ના હોય. ઈ અંતર છે જે પાથ પર તું ચાલે છો. ખરેખર તું b થી c ચાલે છો યાર. તો 40 મીટર આવે જ તે ને. મીટર હોય તો મીટર ને કિલોમીટર. મીટર છે એટલે મીટર હાલશે. પછી c અટકી જાય? ના, c થી d જાય અને d થી એ જાય. ઓહો, c થી e પાછો ગયો d. છેલ્લે d થી એ ન્યા એને પૂરું કર્યું. હાલ આપણે જોઈએ. તો a થી પેલા b ગયો તો કોક 80 લખી નાખો. એમ નહીં બકાય. તો 0 a હોય તો 80 આવે. અહીંયા 20 છે, અહીંયા 80. 80 ઓછા 20 60. પછી b થી c અહીંયા 40 છે, અહીંયા 80 છે. 80 ઓછા 40 40. સાહેબ કેમ 40 ઓછા 80 નો કર્યું? નો યાર. હવે જો આમાં બહુ ભૂલ કરે બધા. c થી d. c પાસે 40 છે, d પાસે -20 છે. મારે માઇનસ નહીં જોવાનું, મારે આમ જોવાય. જો 40 થી 30 થી 20 થી 10 થી 0 એટલે 40 થઈ ગયું છે. બીજું 10 અને બીજું 10 એટલે ટોટલ આ 20. આ 20 અને આ 40 એટલે 60 જ થયું. મારે તો આમ જ લઈ લેવાય. કાંઈ માઇનસ ન લેવા જવાય. અંતર અહીંયા 0 છે, -10 સિમ્પલ. 0 થી 20 પૂરું. મારે તો અંતર કાપેલું તો થોડું ઋણ. અચ્છા પતી ગયું? ના હજી d થી એ થઈશ. તો d થી એમાં કેટલું? અચ્છા મારે તો અંતર જ લેવાય. -10 -20 મારે કઈ કામ નથી. 10 10 20 10 30 10 40 આ બે વચ્ચે 20 આ ને 20 આ બીજું 40. ચાલો એડ કરો. 60 ને 40 100. 100 ને 60 160 વત્તા 40 200 મીટર. અચ્છા સ્થાનાંતર પૂછ્યું. સ્થાનાંતર તો સ્થાનાંતર એટલે તો ટૂંકામાં ટૂંકું અંતર લેવાય મૂલ્ય વાઇઝ. બાકી અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અચ્છા પ્રારંભિક સ્થાન કયું હતું? a થી શરૂ કર્યું. અંતિમ સ્થાન શું હતું? a થી શરૂ કર્યું બકા અને એ પાસે પાછો આવ્યો હતો 0. ટૂંકામ ટૂંકું અંતરે જોયું. a થી એનું ટૂંકામ ટૂંકું અંતર 0. પ્રારંભિક સ્થાન ઓછા અંતિમ સ્થાન કરો તો અહીં જો અંતિમ સ્થાન કેટલું છોકરાઓ? a એટલે 0. પ્રારંભિક સ્થાન એ 0 0 પૂરું. ચલો આ બધાને રેડી? આટલું ક્લિયર થયું? ઓકે ગુડ. હવે a થી o થી d થી e આટલું છે. હવે a થી ક્યાં જાય છે?
એ થી ક્યાં જાય છે ભાઈ? એ થી ઓ જાય છે, એટલે ઓ અહીંયા ક્યાંક હશે. હું આમ અહીંયા તમને સમજાવી દઉં કે પાછું આપણે એ થી અહીંયા આપણે ઓ લઈ લઈએ. આ ઓ છે, આ એ છે, એટલે એ થી ઓ ગયો, એ થી ઓ ગયો, ઓ થી ડી ગયો, બહુ કરી, અને ડી થી ઈ ગયો. ઓકે, એ થી ઓ થી ડી, ડી થી ઈ. ચાલો, મને પથ લંબાઈ કોણ લખાવશે? પથ લંબાઈ કાપેલો સિમ્પલ, નાના છોકરાઓને આવડે યાર. લોજિક વગરનું હાવ આમ સીધે સીધું દેખાય એવું છે. કહું છું કે અંતર કોઈ દી માઇનસ ન હોય, ચિંતા જ નહીં કરવાની કોઈ દી. ચાલો, મને જવાબ આપશે બમ 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 બમ. હા, રાજકોટ ગુરુકુળ A1 ક્લાસ. હાલો, પથ લંબાઈ કેટલી થશે બેટા? 60. કઈ રીતે વિચાર્યું? આ 20, આ 20 ને આ 20, બરાબર છે. એમની માઇનસ નો જોયું તે કઈ? હે? ઓકે, વેરી ગુડ. હવે તમે ઘડીક વાર લાઈવ રહેજો. જે ઓલા ભાઈબંધે મને ક્વેશ્ચન પૂછ્યો ને, ખાલી ઉભો થઈ જાય એટલે મને દેખાય, એને કઈ ખીજાવાનું નથી હો, ચિંતા ન કરતા. ખાલી જે ભાઈબંધે ઓલો ક્વેશ્ચન પૂછ્યો તો, યસ બેટા તને સમજાય એટલા માટે ઉભો કર્યો છે. જો કાપેલું અંતર કોઈથી ઋણ ન હોય તો અહીંથી 20. ઓકે, અચ્છા, એ થી શરૂ કર્યું, સોરી, એટલે 20 થી 0 20. માઇનસ બાઇનસ ગયું બધું તેલ પીવાય, સીધે સીધો ગયો તો મારે થોડું એમ કેવાય -20 મીટર અંતર કાપ્યું. આ 20 અને આ 40 અને 20 60, પૂરું 60. બેટા સ્થાનાંતર તું મને કહેતો, તું આ કાંઈ ન જોતો, તું ખાલી એટલું વિચાર કર કે સ્થાનાંતર નું સૂત્ર મેં તને શું આપ્યું છે. સ્થાનાંતર આપણે સ્થાનમાં થતો ફેરફાર કીધો, સૂત્ર શું મેં લખાયું? ઓકે, વેરી ગુડ બેટા. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક. તો એ થી ઓ થી ડી થી ઈ માં અંતિમ સ્થાન કોને ગણ બેટા? ડી. તો ડી પાસે જો તો ડી, સોરી ઈ ને, તો ઈ પાસે જો તો શું લખ્યું બેટા? 40 છે કે -40 છે? ઓકે, તો અંતિમ સ્થાન હું -40 લખું બેટા. માઇનસ પ્રારંભિક સ્થાન કોને? તું પ્રારંભિક સ્થાન કોને ગણ? એ. તો પ્રારંભિક સ્થાન એ, પ્રારંભિક સ્થાન એ કેટલું છે બેટા? 20. તો જવાબ શું આવ્યો? -60. હવે મેં અહીંયા લખાયું હતું કે સ્થાનાંતર ઋણ હોઈ શકે, આવ્યું સ્થાનાંતર ઋણ. સ્થાનાંતર શૂન્ય હોઈ શકે, આવ્યું શૂન્ય. પણ બેટા સમજ, હજી સમજ, તારો ક્વેશ્ચન બહુ રાઈટ હતો અને હું તને એટલા માટે સમજાવું છું કે સ્થાનાંતર ઋણ આવ્યું, મૂલ્ય તો સાહેબ 60 જ થયું ને, કરેક્ટ, મૂલ્ય 60 જ થયું બેટા. પણ સ્થાનાંતર સદિશ રાશિ છે બેટા, સ્થાનાંતર સદિશ રાશિ છે એટલે દિશા હોય, દિશા વાઇઝ તું જોવા જતો આ માઇનસ શું દેખાડે છે કે એનું અંતિમ સ્થાન ઋણમાં છે. શું ઋણમાં છે? યસ. મેં કીધું તું સ્થાનાંતર સદિશ દોરવું હોય ત્યારે જયારે જ્યાં પ્રારંભિક સ્થાન હોય ત્યાં પૂછ રાખવાનું, અંતિમ સ્થાન હોય ત્યાં શીર્ષ રાખવાનો. તો જો તારું અંતિમ સ્થાન શીર્ષ છે ત્યાં માઇનસ છે ને, તો એમ દેખાડે છે, માઇનસ એમ દેખાડે કે તારે જે સ્થાનાંતર સદિશ દોરવાનું આવે ને બેટા, એ ઋણમાં દોરવાનું આવે. કેમ ગયો? ખબર પડી મેં શું કીધું તું? પાક્કો? ઓકે, બેસી જા. તો જે મેં સ્ટેટમેન્ટ તમને લખાયું હતું કે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે, આર્યુ શૂન્ય, સ્થાનાંતર ઋણ હોઈ શકે, આર્યુ ઋણ, અને સ્થાનાંતર ધન હોઈ શકે, ધન વાળો હમણાં એકાદો ગણાવી દઉં. આ બધાને ખબર પડી ગઈ ને છોકરાઓ? ઓકે, હવે ત્રીજો લઈએ એકાદો, પછી ચોથો તમને હોમવર્કમાં આપીશ. આ તો મેં એટલું તમને બધું તમારી સામે આવી જાય. ચાલો, હવે આપણે આ લઈએ. આની અંદર શું કે છે? અહીંયા એક પાછું આ 10 હતું, આ 20 હતું, આ 30 હતું. ચાલો, હવે ત્રીજામાં કે છે ઈ થી ડી થી ઓ થી ઈ. કેમ ગયું? આર્યું. આ ઈ થી ડી થી ઓ થી પાછું ઈ, ઈ થી ડી થી ઓ થી ઈ, એટલે ઈ થી ડી ગયા, ડી થી ઓ ગયા, અને ઓ થી પાછું ઈ આવતું રહ્યું. ચલો, તો અહીંયા હવે પથ લંબાઈ જોઈએ છીએ. ચાલો, મને સરવાળો કરાવો. હવે હું આમ નામ સ્થાનાંતર ગોતી રાખજો તમે.
સ્થાનાંતર તો ઈઝી છે. ક્યાં સ્થાનાંતર તો 0 જ થવાનું છે. ઈ થી ડી થી. હાલો હું ફટાફટ હું કહી દઉં, ઓલામ તમને પૂછીશ. ઈ થી ડી, ડી થી ઓ એટલે ઈ થી ઓ થયું. તો ઈ થી ઓ ટોટલ કેટલું થયું છોકરાઓ? 40. સાહેબ માઇનસ એટલે અંતર માઇનસ ના હોય, 40. અને ઓ થી ઈ 40, 40, 40, 80 પૂરું. અને સ્થાનાંતર કેટલું? સ્થાનાંતર તો કે પ્રારંભિક સ્થાન માઇનસ અંતિમ સ્થાન. હાલો પ્રારંભિક સ્થાન શું ભાઈ? ઈ. અંતિમ સ્થાને હું? ઈ. સ્થાનાંતર 0. ચોથું લાસ્ટ આપણે લઈએ બી થી સી થી એ થી ઓ. ચલો હું અહીંયા એમ કહી દઉં છું, આ બી છોકરા વાર્યું, અહીંયા બી છે, અહીંયા સી છે, અહીંયા એ છે, અહીંયા ઓ છે. એમાં મારે પથ લંબાઈ જોઈ છે અને સ્થાનાંતર જોઈ છે. પથ લંબાઈ બી થી સી થી એટલે બી થી સી ગયો, સી થી એ ગયો, એ થી ઓ ગયો, તો કેટલું થયું યાર? આ તો હાવ ઈઝી થઈ ગયું. હલો તો અચ્છા ઓ અહીંયા નથી હો છોકરો, ઓ અહીંયા છે, 0 પાસે છે, સોરી. તો દેખાય છે બી થી સી, સી થી એ થી ઓ. યસ, આ તો ટોટલ 80 મીટર જ થઈ ગયું. અહીંયા 80 ને અહીંયા 0 આવી ગયું, ટોટલ 80 મીટર. હાલો સ્થાનાંતર શું થશે? હાલો स्थानांतर अब क्या होगा वो आपको बताना पड़ेगा, वो आपको बताना पड़ेगा. ઝૂમ 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 ઝૂમ. સ્થાનાંતર મારે કોને પૂછવું? હલો જ્ઞાન વેલી 2 ભુજ, જ્ઞાન વેલી 2 ભુજ. ચલો મને જવાબ આપશે બીજી બેચમાં. જો લો પિંક કલર નો એક શર્ટ પહેર્યો છે ભાઈ બંને. હા હા, કેવો કલર મને દેખાય જો અહીંથી, તો વિચાર કર. કઈ રીતે -80 બેટા? -80 -0 એટલે -80. તો મોડ્યુલ માંથી જોઈન બોલ્યો એ પાકું. સૂત્ર શું થાય સ્થાનાંતર નું સૂત્ર? અંતિમ માઇનસ પ્રારંભિક ની બોલ, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કયું કહેવાય? આમાં જો તો બી થી સી થી, આ બી થી શરૂ કર્યું, સી ગયો, એ ગયો, ઓ ગયો, તો અંતિમ સ્થાન કયું કહેવાય? અંતિમ સ્થાન ઓ. અને પ્રારંભિક સ્થાન કયું કહેવાય? બી. અંતિમ સ્થાન પાસે તું અંતર જોતો કેટલું છે? 0. અને પ્રારંભિક સ્થાન પાસે જોતો કેટલું છે? 80. તો તારે શું લખાય? 0 -80 એટલે -80. લા ખબર પડી બધાને પાક્કું? હજી મારે એક વસ્તુ તમને સમજાવવાની બાકી છે. એ કઈ બાકી છે હું તમને કહું કે પથ લંબાઈ અને સ્થાનાંતર બે સમાન હોય શકે. ત્યારે મેં કન્ડિશન લખાવી હતી કે એક પરિમાણમાં ગતિ કરતો હોય ને પાછો ન ફરતો હોય, ત્યારે એનું એક્ઝામ્પલ આપણે અહીંયા છે નહીં એટલે હું તમને લખાવીને સમજાવીશ. તો પથ લંબાઈ બધે ધન જ આવી, સ્થાનાંતર 0 આવ્યું, ઋણે આવ્યું અને સ્થાનાંતર ધને આવે. તો આ બધા તમારા જવાબો થઈ ગયા ભાઈ. અહીંયા આપણને પહેલામાં એ થી બી, એ થી બી, બી થી સી, સી થી ડી અને ડી થી એ અહીંયા કીધું છે એટલે મેં એની મુજબ અહીંયા લીધું છે. ડી થી એ થી બી થી સી થી ડી થી એ. હવે અહીંયા પાછળ એને આ ક્વેશ્ચન એક્સરસાઇઝમાં મોડ્યુલમાં જે કાંઈ હોય અહીંયા એ પાછો લાવ્યો છે એટલે મેં લઈ લીધું. એ ઓ ડી ઈ, પછી એ ઓ ડી ઈ, આ બધા આપણા થતા ગયા. આમાં જવાબોમાં સમજો કે આ ફિગરમાં છે ને અહીંયા એ બી સી ડી ઓ જુદા જુદા છે. આપણે તો અંતરનું કામ હતું એટલે આપણે આ બધા ક્વેશ્ચન સોલ્વ કરી નાખ્યા. તમારે જે મોડ્યુલમાં આપ્યું છે એમ સોલ્વ કરવાનું છે. હોમવર્ક. ચાલો આ એક ક્વેશ્ચન લઈએ. હવે આનો જવાબ તમારી પાસે મને જોશે. હું અહીંયા આ એક્સિસ, આ વાય એક્સિસ છે, આ એક્સ એક્સિસ છે, આ એ પોઈન્ટ,
અહીંયા બી પોઈન્ટ, આ બી, આ 3, આ 2, આ 1, આ -1, આ -2, અહીંયા સી પોઈન્ટ છે. ચાલો આટલું મેં દેખાય. નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પદાર્થ એ થી બી સુધી, ત્યારબાદ બી થી સી, પહેલા એ થી બી અને પછી બી થી સી સુધી જાય છે, તો પટ લંબાઈ શોધો. સીધો જવાબ જોયો જ ને. હાલો મને કયો તો 1 2 3 4 કયો, મારે જોઉં. આંગળી ઊંચી કરજો. 1 એ આવતો હોય તો 1, બી આવતો હોય તો 2, સી આવતો હોય તો 3, ડી આવતો હોય તો 4. હલો સુરત એસ્પાયર, જવાબ આપો. ક્લાસમાં કેમ કોઈની આંગળી ઊંચી નહીં? હા, જીસીઆઈ, લુણાવાડા, મોડાસા, સુરત, ડબોલી, કેમેરા ઓન કરો. ઈડર, જવાબ આપો. તો આ બધાને પૂછી પૂછીને કે ત્યારે આંગળી ઊંચી થાય. અમદાવાદ, તરસાલી, વડોદરા, જ્ઞાન વેલી, મારે ઓલા શાકભાજીની લારી કાઢી હોય ને એમ કાઢવું પડે છે. દાહોદ, આમ દાહોદમાં ઓલા આમ કરે, આમ નહીં હલા, આપણે નથી પોલિટિશિયન કે આમ આમ જીત થઈ ગયું હોય. ઓકે, બી કહી રહ્યા છે બધા, જોઈએ. એ થી બી, તો એ થી બી જાય એટલે 3 ઓછા 1 કેટલા મીટર ટ્રાવેલ થયો? 2 મીટર. પછી બી થી સી સુધી જઈએ તો બી થી સી સુધીમાં અહીંયા 0 એટલે 3 આવી ગયું, અને -1 આપણે તો +1 જ લેવાનું, એટલે 3 ને 1 4, 4 વત્તા 2 6, પૂરું. 6 મીટર. તો પટ લંબાઈ એ બી પ્લસ બીસી, આન્સર ઇઝ બી 6. અચ્છા, આ એક ક્વેશ્ચન જો, આ સરસ ક્વેશ્ચન છે. એક વ્યક્તિ સુરેખ પથ પર ઉત્તર દિશામાં 3 કિલોમીટર, ત્યારબાદ પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર ને અંતે દક્ષિણમાં 5 કિલોમીટર ચાલે છે. ઉત્તરમાં 3, ત્યારબાદ પશ્ચિમમાં 2 અને દક્ષિણમાં 5. આ વ્યક્તિએ કરેલ સ્થાનાંતરનું મૂલ્ય ખાલી જગ્યા છે. તો ભાઈ આપણને આવી રીતના ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દોરતા ન આવડવું જોઈએ. ઉત્તર દક્ષિણ, આ ઉત્તર દક્ષિણ થઈ ગયું છોકરો, આ પૂર્વ પશ્ચિમ થઈ ગયું. ચાલો અહીંથી ઉત્તર તરફ, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. પેલા હાલો તો ઉત્તરમાં કેટલું થાય? ઉત્તરમાં 3 કિલોમીટર. આ રહ્યું 3 કિલોમીટર. ધારો કે આટલું લંબાઈ મેં દોરી, આ 3 કિલોમીટર. પછી ક્યાં ગયું? પશ્ચિમ દિશામાં. પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર. આની કરતા થોડુંક નાનું મેં દોર્યું, આ 2 કિલોમીટર. અને પછી ક્યાં ગયો છોકરો? ત્યાંથી દક્ષિણમાં ગયો. આ ઉગમ બિંદુથી મેં શરૂ કર્યું, ઓરિજિન થી. ઓરિજિન થી 3 કિલોમીટર ઉત્તરમાં ગયો, 2 કિલોમીટર પશ્ચિમમાં ગયો, 5 કિલોમીટર દક્ષિણમાં. તો અહીંથી 5 કિલોમીટર દક્ષિણમાં. એ સાહેબ તમને કેમ ખબર પડી એટલું મોટું તમે હું કામ દોર્યું? જો તો આ 3 હોય સામે 3 જ થાય ને બકા, તો ટોટલ 5 છે. એટલે મારે એમ કેવું પડે ને કે નીચે 2 કિલોમીટર આવ્યું, આ 3 કિલોમીટર થયું હશે, ત્યારે આ ટોટલ 5 થયું. તો આ તમારું પ્રારંભિક સ્થાન હતું, આ તમારું અંતિમ સ્થાન હતું. તો વ્યક્તિ કરેલ સ્થાનાંતર નહીં, સ્થાનાંતરનું મૂલ્ય પૂછ્યું છે. તો સ્થાનાંતરનું મૂલ્ય એટલે 2 વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર, કામ પતી ગયું. ટૂંકામાં ટૂંકું અંતર આ ન થાય છોકરાઓ, જોવો તો આ ટૂંકામાં ટૂંકું અંતર થઈ ગયું. સ્થાનાંતરનું મૂલ્ય ડી. અચ્છા હે સાહેબ, તો ગણશો કેમ? તમને થોડીક બેઝિક ચાલવી જોઈએ કે આખે આખું કેટલા કિલોમીટર હતું? આખે આખું 5. એમાં આ 3 થઈ ગયું તો આ કેટલું બચ્યું? 2. આ 2 હતું તો આ 2 જ થયું ને બકા. આ 2 હતું તો આ 2 જ થયું ને. આ 2 તો આ 2, આખું 5, આ 3 તો આ 2, આ 2, આ 2. અચ્છા પાયથાગોરસ બની ગયો. જો આ રહ્યો પાયથાગોરસ. આ 2, આ 2, તો પાયથાગોરસ મુજબ કેટલો આવે? 2√2. સિમ્પલ. મેથ્સ આવે, મેં કીધું બીજું જ કઈ ન આવે. કોન્સેપ્ટ આની બહાર કઈ ન થાય. જે હટવા જોઈએ મેથ્સમાં હટવાશું. એટલું ખબર પડવી જોઈએ કે ટોટલ 5 થયું, તો આ 3 તો સામે 3 જ થઈ જાય, આ 2 તો આ 2 જ થઈ જાય. રેડી બધાને? પક્કો? આ મોડાસા અને લોનાવાડા કેમ કેમેરા બંધ છે? બાલાસિનોર સાહેબ જોજો, આ લોકોના કેમેરા કેમ બંધ થઈ ગયા? આપણને કેમ ખબર પડે આ જાગતા હશે, હોતા હશે અત્યારે? કારણ કે એક તો ભૂખ લાગવાનો ટાઈમ થઈ ગયો. ગા ઓલો હા પડે જ પાછો, તો નાસ્તો કરીને આવતો. હા ભાઈ, શું બેટા? લુણાવાડા
હે નેટનો ઇશ્યુ છે એટલા માટે બંધ થઈ ગયો. અચ્છા, નેટ નો ઇશ્યુ છે. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો. તો આ આપણો એ આવી ગયો. હવે એના જેવો જ એક હોમવર્કમાં આપ્યો છે. હવે ઘણા બધા હોમવર્કમાં છે, તમે સોલ્વ કરશો એટલે પ્રેક્ટિસ આવી જશે. આ પછી હોમવર્કમાં જ થઈ જાય. આ એના જે ઉત્તર દિશામાં જાય પછી અહીંયા જાય સ્થાનાંતરનું મૂલ્ય. હાલો આ એક લઈએ. આનો જવાબ પાછો તમારે 1 2 3 4 એટલે ગણાવો સીધો. હાલો હાલો ફટાફટ મોડ્યુલ ખોલો, પાછળ આન્સર કીમાં જાઓ, ટોપિક 1 to 5 માં 17 માં જોવો હું આપ્યો છે, ABCD ફટાફટ 1 2 3 4 કરી નાખો. બસ જિંદગીમાં જ હાલવાનું છે. આમાં આપણે આગળ આવી જઈએ ને, આપણે એમ થઈ જાય કે ના આવડી ગયું. ના જ કરે ફટાફટ સીધું. x આ O આ A, એના યામ આપ્યા છે 1,1, સી ના યામ આપ્યા છે 2,0, ઓ ના યામ આપ્યા છે 0,0. તો એક પદાર્થ A થી C સુધી જાય છે, A થી C સુધી, અને ત્યારબાદ O સુધી જાય છે, તો તેનું સ્થાનાંતર. ચાલો પહેલા ઈ તમારું ડોવું આમ કે છે કે A થી C સુધી જાય છે અને પછી C થી O સુધી જાય છે. A થી C, C થી O. તો સ્થાનાંતર પૂછ્યું છે. એ બાપુ સ્થાનાંતર પૂછ્યું છે તો એ જોવું પડે. સ્થાનાંતર નું સૂત્ર લખાય. અચ્છા, આ XY બે અક્ષ છે, XY બે અક્ષ. ચાલો જવાબ કયો મને, વિચાર કરો શું થશે આમાં. A થી C, C થી O. ઓકે ડન. ઓકે ડન. હલો સુરત ગુરુકુળ, સુરત ગુરુકુળમાં 2 ક્લાસ છે ને, એમાં આપણે હા બરાબર. ચાલો જે ક્લાસ અનમ્યુટ થયો છે ઓકે ડન. યસ છેલ્લે બેઠેલો ભાઈ બંધ આન્સર આપ. યસ તું જ તે પાછળ જોમાં. રૂટ્ટુ હુકમ લેવો રૂટ્ટુ. હા ઓકે વેરી ગુડ બેટા. આપણને અહીંયા સ્થાનાંતર નું મૂલ્ય પૂછ્યું છે. સ્થાનાંતર એટલે તો આપણે સૂત્ર નો ભણી ગયા ભાઈ કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કયું તો કે ભાઈ ક્યાંથી ક્યાં ગયું, A થી C ને C થી O. તો A થી C ને C થી O એટલે 0,0. પ્રારંભિક સ્થાન A એટલે 1,1. તો 0 - 1 એટલે -1, 0 - 1 એટલે -1. તો -1, એટલે આને સદિશ સ્વરૂપે આમ લખાય -1 I કેરેટ -1 J કેરેટ. આ x છે ને y છે. અચ્છા મને એનું મૂલ્ય પૂછ્યું છે. સ્થાનાંતર નું મૂલ્ય મારે લેવું હોય તો મૂલ્ય માટે તમને ખબર જ છે અંડરરૂટમાં -1² વત્તા -1² એટલે √2 પૂરું. બી √2. રેડી ડન બધાને? ઓકે ફાઇન. હવે આ અમુક હોમવર્કમાં આપ્યા. ચલો એક મસ્ત ક્વેશ્ચન આની જેવો હું તમને હોમવર્કમાં આપી શકું. 1 કે 2 જ છે છેલ્લા, ચિંતા ન કરતા હો. હવે ઘણા પછી એમ ચિંતા થઈ જાય કે આમાં કેમ કરશું, એલા એમને ભૂખ લાગી ગઈ ને અમને ફલાણું થઈ ગયું. થઈ ગયા નથી ને? હા કે ના? આ ઘણા રાજકોટમાં આમ એક આમ કરે ને બાજુ વાળું આમ કરે. ભલા માણસો કોણ થાકી ગયું? રેઝ યોર હેન્ડ. હા સુરત ગુરુકુળ હાલો અનમ્યુટ કરો તો. જમવાનો ટાઈમ થઈ ગયો હે? ઠીક. અચ્છા જમવાનો ટાઈમ થઈ ગયો તો કેટલા વાગે? 1 વાગે જમવું તમે કે રેગ્યુલર ક્યારે જમો? 12 વાગે. સવારે નાસ્તો કર્યો તો બધાએ? પાક્કું. અચ્છા કેટલા વાગે આપણે લેક્ચર કર્યો? 11:10 શરૂ કર્યો ને? તો આપણે 1 કલાક ને 50 મિનિટ થઈ. તો તમે બધા A ગ્રુપ વાળા B ગ્રુપ વાળા? A ગ્રુપ વાળા. અચ્છા અમુક B ગ્રુપ વાળા. ઓકે જે ક્લાસમાં આંગળી ઊંચી કરી એ ક્લાસની જ વાત કરું છું. A ગ્રુપ વાળા. ઓકે
એ અને બી બે ભેગા. ઓકે, એટલે ટૂંકમાં તમારે ડોક્ટર કે એન્જિનિયર બનવું છે, પણ તમારે એવા ડોક્ટર કે એન્જિનિયર બનવું છે કે જે એન્જિનિયરિંગ ની અંદર તમે જોબ કરો કે પછી તમે તમારી કંપની ખોલો, તમે કોઈ દિવસ 1.5 કલાકથી વધારે સ્ક્રીન સામે નહીં બેસી શકો. બરાબર ને? ઓપરેશન કરવા જશો, 3 કલાકનું ઓપરેશન હોય ને તોય અધૂરું મૂકીને પણ હું 1.5 કલાકમાં બહાર આવી જઈશ. શું કેવું? ડન ને? પાક્કો? હવે આંગળી ઊંચી કોક કરે તો એને કહું કે તો ભાઈ આપણે એને મારે સ્પેશિયલી સુરત આવવું પડે, એનો ફૂલહાર પહેરીને એનું સ્વાગત કરવું પડે કે વાહ દોસ્ત વાહ, એવો આજે ડોક્ટર મળ્યો કે જે અધૂરું ઓપરેશન હોય તો મને ભૂખ લાગી જેટલું ખાય. ચાલો, છેલ્લો જ પ્રોબ્લેમ છે. એમ કઈ તમે કહેશો તો હું કે આ તો તમે મેં કીધું ખાલી જોવું જ ખરી, મને ખબર જ છે. એવું હોય ને તો થોડુંક 11 વાગે જરી મારો લેક્ચર હોય ને ત્યારે થોડું નાસ્તો 11 વાગે એક વખત બ્રેક ની અંદર 5-10 મિનિટ થોડોક નાસ્તો કરીને બેસું. બરાબર છે? એટલે કઈ વાંધો ન આવે. ચલો, આ ત્રિજ્યા વાળો વર્તુળાકાર પથ પર, એટલે હું એક આ ત્રિજ્યા વાળો વર્તુળાકાર પથ ડ્રો કરું છું. ये हमारा आर रेडियस का वर्तुलाकार पथ है. आर त्रिज्या वालों वर्तुलाकार पथ विषम घड़ी दिशा में गति करे छे. विषम घड़ी दिशा आकृति में दर्शाव्या अनुसार ते गति की शुरुआत बिंदु ओ थी ए थी करे छे. अहींया बिंदु ए छे, पछी अहींया बी छे, अहींया सी छे छोकराओ, अहींया डी छे. નીચે દર્શાવેલા કર્ણની ગતિના કિસ્સાઓમાં કર્ણે કાપેલું કુલ અંતર અને કરેલ સ્થાનાંતરનું મૂલ્ય શોધો. ચાલો, ક્યાંથી ક્યાં સુધી છે હું આખા ક્વેશ્ચન તમને કહેતો જાઉં છું. પહેલા આપણું ડિસ્કશનમાં એને કીધું છે એ થી બી સુધી, એ ટુ બી, એટલે એ થી બી સુધી. ચાલો, એ થી બી સુધી, એ બી સી ડી અને અહીંયા વચ્ચે તમારું ઓ હશે, એનું કઈ કામ નથી. પહેલા એ થી બી સુધી. ચાલો, પથ લંબાઈ મારે જોતી જ છું. પથ લંબાઈ એટલે કોણ જે ભાગ પર આવેલો ઈ કોણ એકચ્યુઅલી આ પથ પર ચાલે. જો જોજો, એ થી બી આ પથ પર કોણ ચાલે છે. આખે આખું પરિઘ એ થી એ સુધીનું જોવું તો આખે આખું પરિઘ કેટલો થાય? 2 પાઈ આર થાય. આખે આખો પરિઘ 2 પાઈ આર થાય. તો 2 પાઈ આર અહીંથી સ્ટાર્ટ કરી ન્યા સુધી વયો ગયો 2 પાઈ આર. તો આ તો 25% થયો છોકરો. આખે આખો જો તો વર્તુળ 25, 25 50, 25 75, 25 100. તો એ થી બી એટલે 25% થયો. તો એ થી બી માં 25% આવ્યો તો આખે આખો પરિઘ કેટલા નો થાય? પહેલા મારે પથ લંબાઈ જોતી છે. પથ લંબાઈ એટલે કાપેલું અંતર જે પાથ પર ચાલ્યો હોય, ચાલ્યો છે આમ, તો આખે આખો પરિઘ થાય 2 પાઈ આર. ચાલો, એના કેટલા ટકા ચાલ્યો? 25%. હાલો, ટકા દૂર કરવા શું કરશું આપણે? 100 વડે ભાંગશું તો 25 ચોકુ 100 અને 2 પાઈ આર બાય 4 એટલે પાઈ આર બાય 2 આવે. મારે ઈ જ કેસમાં સ્થાનાંતર જોતું છે. સ્થાનાંતરનું મૂલ્ય, સ્થાનાંતરનું મૂલ્ય એટલે ટૂંકામાં ટૂંકું અંતર. ચાલો, એ અને બી ને આમ જોડી દો, એ અને બી ને આમ જોડી દઉં તો આ ટૂંકામાં ટૂંકું અંતર થઈ ગયું. ટૂંકામાં ટૂંકું અંતર આ આર છે તો આ આર છે. જોવું તો પાયથાગોરસ નો થાય. આ આર, આ આર, આ 90. તો ટૂંકામાં ટૂંકું અંતર √2r નો થઈ જાય. સ્થાનાંતર √2r નો થઈ જાય. ભાઈ ખબર પડી પેલા બધાને? ચાલો, હવે હું પૂછું છું એ થી બી પછી એ થી સી, એ થી સી. ચાલો, એ થી સી હું આમ જાઉં સામે સુધી. તો પથ લંબાઈ મારે જોવી પડે. હાલો, પથ લંબાઈ. આ હજી હું એક આઈડિયા આપું છું કે અહીંથી શરૂ કરીને ત્યાં જ પાછો આવું તો 2 પાઈ આર થાય. આ 2 પાઈ આર નો અડધો ન થયું, અડધું 50%. આખું વર્તુળ હોય તો એનો 50% થયું. એટલે 2 પાઈ આર ના 50%. ટકા દૂર કરવા હું 100 વડે ભાંગું તો અહીંયા 50 દુ 100, 2 પાઈ આર બાય 2 કરો તો તમને અહીંયા પાઈ આર એ તમારી પથ લંબાઈ થઈ ગઈ. સ્થાનાંતર કેટલું થાય? સ્થાનાંતર તો કે જો આ પથ લંબાઈ માટે આ જ ટૂંકમાં જે પાથ પર એકચ્યુઅલી ચાલ્યો હોય. સ્થાનાંતર મારે જોતું હોય, મારે સ્થાનાંતર જોતું હોય તો અહીંથી અહીંને જોડી દેવાનું. આ પૂરું, બે ને જોડી દો. ટૂંકામાં ટૂંકું અંતર આર ને આર 2r.
તો એ 2r થઈ ગયું. A થી B પૂછ્યું, A થી C પૂછ્યું. હવે હું A થી D લઉં છું અહીંયા. ત્રીજો પાર્ટ A થી D. ચાલો A થી D માં મારે પથ લંબાઈ જોઈ છે. મોડ્યુલમાંથી જોઈને બોલશો તોય પકડાય જ જશો. એટલે એવા ધંધા ન કરતા. A થી ગયો 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 C, C થી પછી A થી D આટલું ચાલ્યું. A થી D જે પાથ પર એકચ્યુઅલી ચાલે છે એ પાથ A થી D. ચાલો A થી D માં હું પૂછું છું A થી D. A થી D માં GCI મોડાસા. હા ભાઈ, તમારો કેમેરો ઓફ હતો અત્યારે ખબર પડી જાય ને કે તમે ભણતા હતા કે નહોતા. GCI મોડાસા. ચલો કોણ કહેશે આંગળી ઊંચી કરીને આન્સર આપો? ચાલો એટલી હું ફ્રીડમ આપું બસ. હવે આંગળી ઊંચી કરવાની, ડિસ્કશન નથી કરવાનું. ઓલો જો હાવ નીચે વ્યૂ ગયો, હાવ નીચે વ્યૂ ગયો, કે દેખાવ જ નહીં એમ સાહેબ. ચલો કોણ આન્સર આપશે? યસ, વચ્ચેની બેચ પેલો ભાઈબંધ આન્સર આપ. કઈ રીતે? ઓકે ઓકે, બેસી જાઓ, અનમ્યુટ કરી દો. હાલો, હજી મારે બીજા પાસે લોજિક જાણવું છે. લોજિકમાં રેઝ યોર હેન્ડ, કોણ આન્સર આપશે? ચલો જોઈએ. ચલો આન્સર આવવો જોઈએ. હા, જામનગર હારિયા, બોલ ભાઈ બંધ વચ્ચે. વેરી ગુડ. 2πr ના 75. તો અહીંયા શું થશે? આ 3 3 25 75, 4 25 100, 2 વેરી ગુડ, 3πr/2. તો બેટા સ્થાનાંતર શું થશે? તું જ કહી દે હાલ, સ્થાનાંતર શું થશે? સ્થાનાંતર કેમ √2r? ઓકે ઓકે, ડન. ઓકે, ડન ડન. તો સ્થાનાંતર આ r છે, આ r છે. ટૂંકામ ટૂંકું અંતર લઈ લઉં તો A થી D નું ટૂંકામ ટૂંકું અંતર કેટલું થાય? r હોય તો આ √2r થઈ જાય. આ કેમ કર્યું? તો કે અહીંથી ચાલ્યું આખે આખું 2πr ના 75% એને ટ્રાવેલ કર્યું. આખે આખાના 75%. 75% ટકા દૂર કરવા હું 100 વડે ભાંગી નાખ્યું એટલે આવી ગયું. અને છેલ્લું સાવ ઈઝી, આખે આખું સંપૂર્ણ વર્તુળ માટે આપણે લઈ લઈએ. સંપૂર્ણ વર્તુળ, તો સંપૂર્ણ વર્તુળમાં તમને ખબર જ છે કે સંપૂર્ણ વર્તુળ હોય તો સ્થાનાંતર કેટલું થાય? સ્થાનાંતર તો કે જ્યાંથી શરૂ કર્યું ત્યાં જ પાછું આવ્યું એટલે સ્થાનાંતર 0. સ્થાનાંતર જ્યાંથી શરૂ કર્યું ત્યાં જ પાછું આવ્યું. અને કાપેલું અંતર કે પથ લંબાઈ પૂછું તો આખે આખું વર્તુળ એટલે પથ લંબાઈ 2π સ્મોલ r. અહીંથી સ્ટાર્ટ કર્યું, ન્યા પાછું 2πr. હવે અમુક ક્વેશ્ચન જે હું તમને હોમવર્કમાં આપું છું કે જે એમાં ખૂણો બરાબર ચાપછેદમાં ત્રિજ્યા કરવાનું આવશે. જેમ કે હું તમને એક દેખાડી જ દઉં, બાકી આપણું કામ અહીંયા હજી એમ જોજો પાછા ઘણા તો પેક કરવા માંડશે જમવા જવા વાળા મારા. યસ, માની લો આવો ક્વેશ્ચન હોય ને અહીંયા આવી રીતના આમ વર્તુળ આપ્યું, અહીંથી અહીંનું કીધું હોય તો ખૂણો આપ્યો હોય તો તમારી પાસે ખબર છે સૂત્ર, ખૂણો બરાબર શું યુઝ કરવાનું? ચાપના છેદમાં ત્રિજ્યા. પણ કમ્પલસરી આ ખૂણો રેડિયનમાં લેવાનો. એવી રીતના અમુક ક્વેશ્ચન હું હોમવર્કમાં આપું છું. બાકી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું.